ચલો આપણે આગળ વધીએ. કાલે અમુક છે 2-3 ક્વેશ્ચન મારે તમને સોલ્વ કરાવવા હતા, એ હું પહેલા અહીંયા સોલ્વ કરાવડાવું છું. હા બેટા. સર લાસ્ટ લેક્ચરના હોમવર્કમાં 3 MCQ માં ડાઉટ હતો. જો આ પહેલો આ જ હતો ને બેટા? હા સર. ઓકે, પહેલા બધા હું લઈ જ લઉં છું, પછી કઈ રહી જાય તો કહેજો. હો ને? ઓકે સર. ઓકે બેટા. જો આ એક આપણી HCV ની એક્સરસાઇઝ નંબર 6 હતું. જો આ ક્વેશ્ચન શું કહે છે, a square plate of age d, એટલે સ્ક્વેર પ્લેટ છે age d, and a circular disc of diameter d are placed touching each other at the midpoint of an edge of the plates as shown in figure. જો આવ્યું આ રીતના ડિસ્ક છે, આ જે છે એ ડિસ્ક છે જેનો ડાયામીટર d છે, અને આ એક સ્ક્વેર પ્લેટ છે. બેને એકબીજાને એવી રીતના મૂક્યું છે કે અહીંયા એકબીજાને ટચ કરે છે. Locate the center of mass of the combination. આ બંનેનું જે કોમ્બિનેશન બન્યું એના સેન્ટર ઓફ માસ નો આપણે ફાઇન્ડ કરવાનું છે. Assuming same mass per unit area for the two plates. એટલે બંને પ્લેટ માટે સિગ્મા સેમ છે. આજે આપણને અહીંયા કીધું છે assuming same mass per unit area for the two plates. રાઈટ. હવે અહીંયા જોવા જઈએ તો આ ટુ બોડી સિસ્ટમમાં કેમ કન્વર્ટ ન કરી શકીએ છોકરાઓ? જોવો તો તમે આ ડિસ્ક છે તો આપણને ખબર જ છે કે ડિસ્ક હોય તો આ ડિસ્કને આપણે યુનિફોર્મ જ લઈ લઈએ તો એનું સેન્ટર ઓફ માસ એના સેન્ટર પર હોય, એના જીઓમેટ્રિક સેન્ટર પર હોય. સ્ક્વેર પ્લેટ એ સિમેટ્રિક ઓબ્જેક્ટ છે, સમમિત પદાર્થ છે તો સમમિત પદાર્થ હોય તો એનું સેન્ટર ઓફ માસ એના જીઓમેટ્રિકલ સેન્ટર પર હોય. એટલે આઈડિયલી તમારી પાસે તમે જોવા જાવ ને તો ખરેખર આ એક M1 માસ છે અને એક આ M2 માસ છે. અચ્છા, બંને વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું થશે? તો કે આનો ડાયામીટર d છે તો આની રેડિયસ d/2 થશે, આ ડિસ્ટન્સ bd/2 થશે, તો આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ d થઈ જવાનું છે. હવે અહીંયા આપણે આ બંને વચ્ચેનું મેં ડિસ્ટન્સ d જે છે એ કહી દીધું, તો હવે આપણે આને ટુ બોડી પ્રોબ્લેમની જેમ ટ્રીટ કરી નાખીએ. બીજું તો શું હોય, એનો સેન્ટર ઓફ માસ એને કનેક્ટ કરતી લાઈન પર જ હોય. હવે M1 મોટું છે કે M2 મોટું છે જોવાનું. અચ્છા, બે એક ડિસ્ક છે છોકરાઓ, એની થિકનેસ નથી આપી, અને એક પ્લેટ છે, બે ને એરિયા જશે. માસ હંમેશા ફાઇન્ડ કરવાનું હોય ને, જ્યાં જ્યાં માસ આવે ત્યાં તમારે હંમેશા અવેર રહેવાનું છોકરાઓ. કાં તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ m/l હોય, લેમ્બડા કોન્સ્ટન્ટ હોય તો m ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ l, એટલે માસ એટલે તમારે લેન્થ લેવાની. પછી કાલે આપણે ભણ્યા હતા સિગ્મા ઇઝ ઇક્વલ ટુ માસ અપોન એરિયા. અહીંયા બંને માટે સિગ્મા સેમ છે, બંને માટે સિગ્મા સેમ છે, તો માસ જોતું એટલે એનો એરિયા ફાઇન્ડ કરશો એ જ માસ આવશે, કારણ કે માસ m ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ a. સિગ્મા તો સેમ છે બે માટે, યા કોન્સ્ટન્ટ છે. કોન્સ્ટન્ટની વેલ્યુ ગમે લઈ લો, હું 1 લઈ લઉં, અહીંથી માની લો સિગ્માની વેલ્યુ આપણે 1 લઈ લઈએ તો m ઇઝ ઇક્વલ ટુ a થઈ ગયો તમારો. એવી જ રીતના આજે અમુક ક્વેશ્ચનની અંદર ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ માસ અપોન વોલ્યુમ આવવાનો. ડેન્સિટી કોન્સ્ટન્ટ હોય યા યુનિફોર્મ હોય. સાહેબ ઈ કેમ? કાલે યાદ કરો, રો ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે આવ્યું હતું રો 0 પ્લસ ax, કે ભાઈ રો x સાથે ચેન્જ થાય, તો હવે આ કોન્સ્ટન્ટ ન કહેવાય, આ ચેન્જ થતું કહેવાય. અહીંયા માની લો આ રો જે છે એ કોન્સ્ટન્ટ છે તો m ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ v લખો, યા રો ની વેલ્યુ 1 લઈ લો તો m ઇઝ ઇક્વલ ટુ 1 ઇન્ટુ v થઈ જાય. એટલે માસ ફાઇન્ડ કરવા માટે યા તો વોલ્યુમ આવવાનું છે, યા તો એરિયા આવવાનો છે, યા તો લેન્થ આવવાની છે. અહીંયા આપણને માસ ફાઇન્ડ કરવા માટે શું આવે સાહેબ? એરિયા આવે, કારણ કે આ તો 2 ડાયમેન્શનલ છે. તો અહીંયા m1 ઇઝ ઇક્વલ ટુ m1 એટલે કોની માટેનું માસ મેં લીધું છે છોકરાઓ? હું ટૂંકમાં આખી ડિસ્કને ભૂલી ગયો છું. ડિસ્કને એક પોઈન્ટથી રિપ્રેઝન્ટ કરી નાખ્યો, જે પોઈન્ટ આપણું સેન્ટર ઓફ માસ છે. તો ડિસ્કનું સેન્ટર ઓફ માસ ત્યાં હોય અને બધું જ માસ ત્યાં કોન્સન્ટ્રેટ થયેલું એવું એઝ્યુમ કરી શકીએ. તો ટોટલ માસ એટલે એરિયા, ડિસ્કનો એરિયા લખાય પાઈ r સ્ક્વેર, બટ રેડિયસ કેટલી છે? d/2, સો પાઈ d²/4. અચ્છા, m2 જે છે એ સ્ક્વેર પ્લેટ છે તો સ્ક્વેરનો એરિયા, સાઈડનો સ્ક્વેર તો સાઈડ d છે તો d સ્ક્વેર. પૂરું થઈ ગયું છોકરો. ચલો તો હવે કોણ મોટું છે? મને તો આજ અહીંયા પાઈ એટલે 3.14 થાય. તો આપણે M1 થી સેન્ટર ઓફ માસ ફાઇન્ડ કરવાનું છે. હું કહું છું માની લો અહીંયા ક્યાંક સેન્ટર ઓફ માસ લાઈ કરે છે, તો મારે આ ડિસ્ટન્સ જોઈએ છે. આ ડિસ્ટન્સને હું એઝ્યુમ કરું છું કે આ ડિસ્ટન્સ ચાલો કે આપણું x છે. તો મારે મેં સેન્ટર ઓફ માસ ફાઇન્ડ કર્યું ક્યાંથી? તો કે ભાઈ ડિસ્કના સેન્ટરથી રાઈટ સાઈડ લીધું. તો મારે આ x જોઈએ છે, તો x કેમ ફાઇન્ડ કરવાનો? તો કે સામેવાળાનું માસ m2 ઇન્ટુ ટોટલ ડિસ્ટન્સ અપોન બંનેના માસનું એડિશન. સામેવાળાનું માસ કેટલું છે ભાઈ? તો કે ભાઈ d² જ છે એનો એરિયા, ઇન્ટુ બોલું છોકરાઓ
ડી અપોન આપણે શું લખશું તો કે ભાઈ પાઈ ડી સ્ક્વેર બાય 4 પ્લસ આનું માસ કેટલું છે ડી સ્ક્વેર. ચાલો સિમ્પ્લિફાય કરો. મને એવું લાગે છે કે ડી સ્ક્વેર તો કટ થઈ ગયું, તો અહીંયા શું આવ્યું 4d આવ્યું અપોન પાઈ પ્લસ 4 આવશે. સો 4d અપોન પાઈ પ્લસ 4, 4d અપોન પાઈ પ્લસ 4 રાઈટ ટુ ધ સેન્ટર ઓફ ધ ડિસ્ક. આ જે ડિસ્કનું સેન્ટર છે એની રાઈટ સાઈડ જ આવ્યું, સાચું જ આવ્યું, જોવો ને એની રાઈટ સાઈડ જ છે. ભાઈ ખબર પડી ગઈ છોકરાઓ બધાને? ચાલો તો આ તમે એફર્ટ આપી હતી ઘરે જઈને, કર્યો તો ક્વેશ્ચન, કર્યો તો ટ્રાય કરી? અચ્છા કેટલાને આન્સરમાં ક્યાં રોંગ પડતા હતા મને ડિસ્કસ કરો મારી સાથે. હાલો પહેલા રાજકોટ ગુરુકુળ છોકરાઓ શું ભૂલ કરી હતી તમે આની અંદર? સર સૂત્ર મૂકી દો પછી ડી સ્ક્વેર ઇન્ટુ ડી અને છેદમાં પાઈ ડી સ્ક્વેર બાય 4 પ્લસ ડી સ્ક્વેર હે ને ત્યાં ભૂલ પડી હતી. એટલે આ અહીંયા સુધી આવી ગયા હતા. યસ સર. તો પછી હવે આ માસ એટલે એરિયા લેવાનો એ ખબર પડી ગઈ હતી? ના સર ઈ જ નહોતી ખબર પડી. માસ બરાબર એરિયા લેવાનો. ઓકે ડન. હવે ખબર પડી ગઈ ને? હવે ક્યાંય અટકાઈશ નહીં ને? ઓકે સર ડન. હવે તું મને કહેતો તું કે મને કે અહીંયા ડિસ્ક અને સ્ક્વેર પ્લેટની જગ્યાએ સ્ફિયર અને ક્યુબ રાખી દીધો હોય તો તું માસ એટલે શું લઈશ? વોલ્યુમ લેવાનું સર એમાં. વોલ્યુમ લેવાનું. yes. આ લાઈન હોવી જોઈએ. એઝ્યુમિંગ સેમ માસ પર યુનિટ એરિયા ત્યાં મારે આપવું પડશે એઝ્યુમિંગ સેમ માસ પર યુનિટ વોલ્યુમ ફોર ધ ટુ બોડીઝ. રો સેમ હોય એટલે તો પછી તમારે વોલ્યુમ લઈ લેવાનું. રેડી? ઓકે સર. ઓકે ફાઇન બેટા. ચાલો હવે આપણે એટલે આ એક ક્વેશ્ચન મેં હોમવર્કમાં આપ્યો હતો જે મેં ડિસ્કસ કર્યો. આ તો મેં કીધું જ તું કે હું ડિસ્કસ કરાવીશ તમને. તો આનું આપણે સોલ્યુશન જોઈએ. ધ સેન્ટર ઓફ માસ ઓફ થિન રેક્ટેન્ગ્યુલર પ્લેટ. આ આપણો પીવાયક્યુ છે બાય ધ વે. સેન્ટર ઓફ માસ ઓફ અ થિન રેક્ટેન્ગ્યુલર પ્લેટ ઇન ફિગર વિથ સાઇડ્સ ઓફ લેન્થ A and B. ચાલો આવી રીતના છે કંઈક. આ y છે, આ x એક્સિસ, આવી રીતના પ્લેટ છે. આ A છે, આ B છે. whose mass per unit area સિગ્મા, અને સિગ્મા જે છે એ વેરી થાય છે સિગ્મા 0 x upon AB, where sigma 0 is constant would be. તો તમને શું પૂછ્યું છે? શું સેન્ટર ઓફ માસ આનું પૂછ્યું છે. આનું સેન્ટર ઓફ માસ. હવે કેવી ઓબ્જેક્ટ છે તો કે યાર હારી રેક્ટેન્ગ્યુલર પ્લેટ લાગે છે કારણ કે A અને B બે ડિફરન્ટ છે. અચ્છા રેક્ટેન્ગ્યુલર પ્લેટ છે તો એનું સેન્ટર ઓફ માસ સાહેબ એનું સેન્ટર ઓફ માસ તો એના જીઓમેટ્રિક સેન્ટર પર હોય. પણ મેં એમાં કીધું હતું કે એવી બોડીનું માસ એના જીઓમેટ્રિક સેન્ટર પર હોય કે જે બોડી સિમેટ્રિક ઓબ્જેક્ટ હોય, એની જે સિગ્મા છે એ સેમ હોય. ધેટ મીન્સ માસ પર યુનિટ એરિયા, જેને આપણે સરફેસ માસ ડેન્સિટી કહીએ છીએ, પૃષ્ઠ દળ ઘનતા, સરફેસ માસ ડેન્સિટી, પૃષ્ઠ દળ ઘનતા સિગ્મા સેમ હોય તો હું એમ કહી શકું કે એનું સેન્ટર ઓફ માસ જે છે એ એના સેન્ટર પર હોય. અહીંયા એવું મને નથી લાગતું, અહીંયા નહીં હોય. તો સર અહીંયા શું કરવું? કેમ નહીં હોય? કારણ કે અહીંયા જે સિગ્મા છે ને એ વાય પૂરતી ઓકે છે, બટ સિગ્મા તમે જોવા જાઓ એક્સ માં એ ચેન્જ થાય છે. આ સિગ્મા છે, અહીંયા ટાઈપિંગ એરર છે. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ સિગ્મા 0 x બાય b, સિગ્મા એક્સ સાથે ચેન્જ થતો જાય છે. ધેટ મીન્સ કે આ પ્લેટમાં જેમ તમે ઓરિજિન થી એક્સ એક્સિસ પર આગળ જતા જાઓ ને એમ સેમ માસ નથી, એમ માસ સેમ નથી. માસ વેરી કરતું જાય છે. એક્સ માં વાય માં સેમ જ છે. નો કે કોક માણા હોય ને કોક માણા એ આમ ઉપરથી ડુબરો નીચેથી ડુબરો પણ અહીંથી ફાટતો જાય. તો એનો મિનિંગ શું થઈ ગયો કે વાય માં એ ફિક્સ છે બટ એક્સ માં ઇન્ક્રીઝ થતો જાય છે. તો કહેવાનો મિનિંગ એમ છે કે અહીંયાથી તમે ઓરિજિન થી જેમ આગળ જાઓ એમ એક્સ માં પર યુનિટ એરિયા માસ ફિક્સ નથી. પહેલી આવી એક સ્ટ્રીપ લેવાની. હવે આમાં એલિમેન્ટ એટલે શું લેવાની? સ્ટ્રીપ. સાહેબ ઈ કેમ ખબર પડી? મેં તમને પહેલા કીધું કે આ સિમેટ્રિક ઓબ્જેક્ટ હોત, સિગ્મા સેમ હોત તો આના જીઓમેટ્રિક સેન્ટર પર જ તમારો સેન્ટર ઓફ માસ હોત. તો સિમ્પલ કહી દે તું a/2 ને b/2 અહીંયા આવી જાય તો એક્સ એક્સિસ પર a/2 અને બાકી b/2. બટ હવે અહીંયા ઈ તો નથી હોવાનું. તો શું હોઈ શકે સર? મેં કીધું એમ કે અહીંયા એક્સ ચેન્જ થતું જાય તો તમે એક કામ કરો, સ્ટ્રીપ લ્યો, આવી રીતની સ્ટ્રીપ લેવાની કે અહીંથી આપણે એક્સ જેટલા ડિસ્ટન્સે ગયા અને એક
dx width ની સ્ટ્રીપ લીધી. પહેલા હું આનું માસ ફાઇન્ડ કરું, that is dm. અને પછી છોકરાઓ હવે આપણે યાદ કરો આ કોના જેવું થઈ ગયું ખબર છે, ઓલો રોડ હતો, આમ એક L લેન્થ નો રોડ હતો, એમાંથી આપણે લેમ્ડા ફિક્સ નહોતું એટલે x જેટલા ડિસ્ટન્સે જઈને પહેલા આપણે dx width નો એક એલિમેન્ટ લીધો હતો. હા, અહીંયા છોકરાઓ એક વાત પાકી છે કે y માં તમારી સિગ્મા સેમ છે, તો y માં તો સેન્ટર ઓફ માસ b/2 જ આવશે, એટલે y કોઓર્ડિનેટ b/2 b/2, પછી ના i નહીં આવે, i નહીં આવે, તો b/2 વાળા a અને b બે માંથી એક જ આન્સર આવવાનો છે. કે y માં તમારી સરફેસ માસ ડેન્સિટી સિગ્મા x સાથે વેરી થાય છે, y માં નહીં. તો y માં તો ફિક્સ જ છે કે ભાઈ b/2 જ આવવાનું છે. સાહેબ તમે જે સ્ટ્રીપ છે, સ્ટ્રીપ એટલે ટૂંકમાં પટ્ટી છોકરો, તમે આવી પ્લેટ હતી પટ્ટી તમે આમ કેમ ન લીધી? કારણ કે y માં ચેન્જ નથી થતું. જો આજ PYQ 2027 માં તમારી સામે આમ આવે, સિગ્મા ઇઝ ઇક્વલ ટુ સિગ્મા 0 y અપોન ab, તમારી સ્ટ્રીપ આવી રીતના લેવી પડે કે ઓરિજિન થી y જેટલા ડિસ્ટન્સે ગયો અને dy width ની એક સ્ટ્રીપ લીધી, તો એમ લેવાની થશે. અને તો તમે સીધે સીધું કહી શકો કે x માં તો સાહેબ એનું સેન્ટર ઓફ માસ સીધું a/2 પર જ હશે. સાહેબ બે સાથે ચેન્જ થતી હોય તો બેને તમારે અલગ રીતે ટ્રીટ કરવાની. અહીંયા x સાથે ચેન્જ થાય છે તો એટલા માટે સ્ટ્રીપ લીધી. તો સાહેબ હવે સ્ટ્રીપ લીધી તો આપણે શું કરશું? તો કે ભાઈ y માં તો ફિક્સ છે, એટલે મારી અહીંયા ફોર્મ્યુલા જે છે એ ઓલી હોવી જોઈએ, ધેટ ઇઝ xcom ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન dm ઇન્ટુ x અપોન ઇન્ટિગ્રેશન dm. હવે ઘણાને આવો એક ક્વેશ્ચન થાય, સાહેબ તમે ઇન્ટિગ્રેશન dm છેદમાં જે કહો છો ન્યુમરેટરમાં, સોરી ડિનોમિનેટરમાં, તો એ ડીએમ નું તો ડાયરેક્ટલી કેપિટલ એમ જ થવાનું. સાચી વાત છે, જ્યારે યુનિફોર્મ માસ ડિસ્ટ્રીબ્યુશન હોય ત્યારે ડીએમ ની જગ્યાએ એમ જ આવે, બટ નોન યુનિફોર્મ હોય આવી રીતનું હોય ત્યાં તમે હલવાઈ જાઓ. તો પહેલા મારે ડીએમ ફાઇન્ડ કરવું પડશે. ચાલો ડીએમ કઈ રીતના ફાઇન્ડ કરવાનું? તો કે અહીંયા શું છે, લેમ્બડા છે કે સિગ્મા? સિગ્મા છે. તો આપણે સમજી જ ગયા છીએ સિગ્મા ઇઝ ઇક્વલ ટુ લખાય માસ અપોન એરિયા. અચ્છા, અહીંયા હું કોની માટે વાત કરી રહ્યો છું? તો કે અહીંયા હું વાત કરી રહ્યો છું, મારે ડીએમ મારે જોઈએ છે એલિમેન્ટનું માસ, તો માસ નહીં છોકરાઓ, એલિમેન્ટનું માસ. અચ્છા, એલિમેન્ટ જે સ્ટ્રીપ લીધો એનો એરિયા કેટલો થશે? તો કે એનો એરિયા, તો કે એની આ હાઈટ તો બી જ રહી, આ તો બી જ રહી, હા એની વિડ્થ યા લેન્થ કયો તો એ dx છે, એટલે એનો એરિયા b ઇન્ટુ dx થશે. અહીંથી છોકરાઓ હું dm ને સબ્જેક્ટ કરું તો dm ઇઝ ઇક્વલ ટુ સિગ્મા b ઇન્ટુ dx આવે. સિગ્મા ની વેલ્યુ મૂકી દઈ, સિગ્મા યુનિફોર્મ નથી, સિગ્મા ઇઝ ઇક્વલ ટુ મારે મૂકવાનું છે સિગ્મા 0 x અપોન ab, ઓલરેડી અહીંયા b ઇન્ટુ dx છે, b કટ થઈ જશે, આમાં dm મળી ગયું. રેડી? અચ્છા, આવી સ્ટ્રીપ હું ક્યાંથી શરૂ કરીને ક્યાં સુધી લઈશ? તો કે અહીંથી લઈને છેક અહીંયા સુધી વ્યો જઈશ, એટલે એની સાઈડ ઓલરેડી તમને a લખીને આપી છે, એટલે લિમિટ અહીંયા થવાની છે 0 ટુ a, અહીંયા 0 ટુ a. ચાલો, તો અહીંયા હું આવી રીતના ઇન્ટિગ્રેશન 0 ટુ a dm ની જગ્યાએ ચલો તો છોકરાઓ શું મૂકશું આપણે? તો કે સિગ્મા 0 ઇન્ટુ x અપોન a ઇન્ટુ dx. આ ડીએમ ની જગ્યાએ મૂક્યું. અચ્છા, આ x એટલે શું? તો કે તમે જે એલિમેન્ટ લીધો એના સેન્ટર ઓફ માસ નું, તમે જે એલિમેન્ટ લીધો એનું ઓરિજિન થી ડિસ્ટન્સ. સાહેબ x નહીં, x પ્લસ dx, એટલે મેં સમજાવ્યું હતું ને dx બહુ છોટું છે, ખૂબ છોટા સા है, તો હમ x ही लेंगे, ये x एकदम નાનું છે, ડિસ્ટન્સ નેગ્લિજિબલ છે, તો આપણે અહીંયા x જ લેશું અપોન, ચલો ભાઈ 0 ટુ a, dm ની જગ્યાએ પાછું હું લખી નાખું સિગ્મા 0 x upon a into dx. चलो, तो x com is equal to sigma 0 by a ને બાર લઈ લઈએ. x dx નું શું થવાનું છે છોકરાઓ? x dx નું પહેલા તો x into x, x સ્ક્વેર થઈ જશે, x સ્ક્વેર dx એટલે x raised to 3/3, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરો તો a raised to 3/3 આવી ગયું, અપોન સિગ્મા 0 a બાર, અને ઈ કેન્સલ આઉટ બી થઈ જશે, અને x dx નો x સ્ક્વેર બાય 2, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરશો તો a સ્ક્વેર બાય 2. તો અહીંથી છોકરાઓ મને એવું લાગે છે 2a/3 આવવાનું છે. 2a/3 અને b/2 y માં તો ફિક્સ હતું, તો એ તમારો આન્સર આવી ગયો.
બોલો, ખબર પડી ભાઈ બધાને? પાક્કું? મોરબી? ઓકે, ડન. હવે અહીંયા માની લો ચેન્જ કરીને મેં વાય કરી હોય તો શું થાય એ જોવાનું. આવી રીતના ચેન્જ કરેલા ક્વેશ્ચન બી તમારી સામે આવી શકે. સીધું એમ નહીં માનીને બેઠવાનું કે આ આપણે ગોખ્યો તો કે આ આપણે કર્યો તો ઈ છે ને સીધો 2a/3 અને b/2 કરી નાખે, એવું આપણે કરવાનું નહીં. ચાલો, અચ્છા, આ એક ક્વેશ્ચન, આમાં હું હિન્ટ આપું છું તમને. આ ક્વેશ્ચન ટફ નથી, ખાલી જે ખેલ છે ને લેંગ્વેજ નો છે. મેઇન ઓનલાઈન 2014, ખરેખર જેઈ ઓનલાઈન 2012 થી લેવાય છે. 2012 થી 2018 સુધી ઓનલાઈન ઓફલાઈન બે લેવાતી. 2019 થી કમ્પ્લીટલી જેઈ ઓનલાઈન લેવાની શરૂ થઈ. એટલે આવું ક્યાંક જોવો ને મેઇન ઓનલાઈન 2014, તો આપણને એમ થાય કે તો 19 પછી જોવી જોઈએ. ના, એવું નથી. અને જેટલા તમે 2012 ટુ 2018 સુધીના ઓનલાઈનના જે પીવાયક્યુ હશે ને બધા બેસ્ટ હશે, બધા મસ્ત કોન્સેપ્ચ્યુઅલ હશે. મેથ્સમાં ઊંધું છે, 2019 પહેલા બધા ઈઝી હતા, હારા હારા તમને 2019 પછી દેખાશે. ફિઝિક્સમાં આપણે એવું છે કે 2019 પછી અમુક અમુક શિપમાં હારા આવ્યા, બાકી ઓલમોસ્ટ F=ma વાળા જ આવ્યા. 2019 પહેલા જે જી નું લેવલ હતું એ સારું હતું આપણે. ચાલો, તો ક્વેશ્ચન શું કે છે? પીવાયક્યુ નંબર 20, a thin bar of length L has mass per unit length lambda. જો તમે આ ક્વેશ્ચન આખો બરાબર રીડ કરજો. a thin bar એટલે એક પાતળો સળિયો કે છે, પાતળો સળિયો ટૂંકમાં. length L has a mass per unit length lambda, એટલે lambda is equal to m/l થાય, આપણને ખબર છે. that increases, એટલે કે lambda increases linearly with distance from one end, એટલે આ એન્ડ થી lambda increase થતું જાય છે. હવે એનો મીનિંગ એમ થઈ ગયો linearly increases linearly with distance, એટલે અહીંથી ડિસ્ટન્સ આપણે માની લો અહીંયા x બરાબર 0 લઈએ અને અહીંયા x બરાબર x લઈએ તો lambda increase થતો જાય છે. સો lambda is directly proportional to x. એમ કે છે increases linearly એટલે x નો એક પાવર આવ્યો. તમારે સમજવું પડે કે આ જે lambda છે that is directly proportional to x. If the total mass is capital M, આનો total mass જે છે એ તમને capital M કીધું છે, and its mass per unit length at the lighter end is lambda 0. અહીંયા ટાઈપિંગ એરર છે કારણ કે lambda 0 મને દેખાય છે, એટલે અહીંયા જે છે લાઇટર એન્ડ પાસે, કારણ કે લાઇટર એન્ડ એટલા માટે છે જેમ તમે આગળ જતા જાઓ એમ લેમ્બડા ઇન્ક્રીઝ થતો જાય. લેમ્બડા એટલે માસ પર યુનિટ લેન્થ, એટલે કે માસ વધતું જાય, એટલે લાઇટર એન્ડ થયો ને, આ લાઇટર એન્ડ થયો. અહીંથી આગળ જતા જાવ એમ માસ વધતું જવાનું છે. So if its total mass is m and its mass per unit length at the lighter end is lambda 0, then the distance of the center of mass from lighter end is, lighter end થી મારે સેન્ટર ઓફ માસ અહીંયા ક્યાંક લાઈ કરતું હોય માની લો, એઝ્યુમ કરી લે. મને એટલી ખબર પડે છે કે જેમ દૂર જતા જાવ એમ માસ ઇન્ક્રીઝ થતું જાય તો સેન્ટર ઓફ માસ તો જ્યાં માસ વધારે હોય જોઈએ એટલે આમ ક્યાંક છેલ્લે જ ક્યાંક હોવાનું, બટ મારે એ ફાઇન્ડ કરવાનું છે. તો પ્રોસેસ તો આની અંદર ઈ જ છે યાર. પ્રોસેસ શું હે સાહેબ? પ્રોસેસ આ કે તમારી પાસે આવો રોડ થઈ ગયો, અમારે રોડને આમ ડ્રો કરે, માસ ઇન્ક્રીઝ થતું જાય છે પર યુનિટ લેન્થ. બટ હું આને આપણે આવી રીતના જેમ ડ્રો કરતા હતા કે ભાઈ આ 0, x ઇઝ ઇક્વલ ટુ 0, અહીંયા જે છે આપણે x ઇઝ ઇક્વલ ટુ l કહી દઈએ. l લેન્થ નો આ રોડ હતો. આપણે શું કરીએ આમાં તો કે પહેલા ભાઈ x જેટલા ડિસ્ટન્સે જઈએ, એક dx width નો હું લઈએ, એલિમેન્ટ લઈએ. હવે dx width નો એલિમેન્ટ લઈએ એટલે એની માટે આપણે ઇક્વેશન યુઝ કરી દેવાનું છે. xcom ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન dm ઇન્ટુ x અપોન ઇન્ટિગ્રેશન dm. તો પહેલા dm ફાઇન્ડ કરવાનું છે. તો dm ફાઇન્ડ કરવા માટે ચલો, અચ્છા તમને એવું કીધું છે કે લેમ્બડા ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ x. ઇફ વી રિમૂવ ધીસ પ્રોપોર્શનાલિટી, આપણે સમપ્રમાણતા દૂર કરીએ તો તમારી પાસે એક અચળાંક આવે, ધેટ ઇઝ k.
તો કે એક્સ થઈ ગયું, કારણ કે એને હું અહીંયા કીધું છે that increases linearly with distance from one end. આ એન્ડથી ડિસ્ટન્સ સાથે ઇન્ક્રીઝ થાય છે. તો ફાઇનલી મારી હજી એક અહીંયા તમને એડવાઇસ છે કે ખરેખર લેમડા શું થયો, કારણ કે મારે ડીએમ જોઈએ છે. જો 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 તમે બરાબર સમજજો, અહીંયા હું થોડીક સ્પેસ રાખું છું. આપણી પાસે આવું ઇક્વેશન છે જ કે લેમડા ઇઝ ઇક્વલ ટુ એમ બાય એલ. મારે માસ જોઈએ છે. કોનું માસ જોઈએ છે? એલિમેન્ટ આ રહ્યું, આ એલિમેન્ટનું માસ જોઈએ છે, ધેટ ઇઝ ડીએમ. એની લેન્થ મને ખબર છે, ધેટ ઇઝ ડીએક્સ. સો ડીએમ ઇઝ ઇક્વલ ટુ લેમડા ડીએક્સ. શું લેમડા આપણું યુનિફોર્મ છે? નહીં, લેમડા ચેન્જ થતું જાય છે. લેમડાની ફાઇનલ ફોર્મ્યુલા કેટલી? તો કે જ્યાં લાઇટર એન્ડ છે ત્યાં ઓલરેડી લેમડા 0 છે, અને પછી લેમડા ચેન્જ થતું જાય છે લિનિયરલી એક્સ સાથે. સો ફાઇનલ લેમડા તમારો થઈ જશે લેમડા ડેશ ઇઝ ઇક્વલ ટુ લેમડા 0 પ્લસ કે એક્સ. દેટ મીન્સ કે આઈ લેમડા ડેશ થઈ ગયું ને આઈ લેમડા ડેશ થઈ ગયું. તો અહીંયા મારે આ આમ લખવાનું થાય, ડેટ ઇઝ ડીએમ ઇઝ ઇક્વલ ટુ લેમડા ડેશ ડેટ ઇઝ લેમડા 0 પ્લસ કે એક્સ ઇન્ટુ છોકરાઓ ડીએક્સ. સાહેબ તમે અત્યાર સુધી બધું કીધું નહીં સમજ્યા. તમે એક આ લેમડા ડેશ ક્યાંથી લઈ આવ્યા અને લેમડા 0 પ્લસ કે એક્સ ક્યાંથી લઈ આવ્યા એ નો સમજાણું. જો એને એવું કીધેલું છે કે લાઇટર એન્ડ પાસે ઓલરેડી તમારી માસ પર યુનિટ લેન્થ લેમડા 0 છે, એટલે અહીંયા લેમડા 0 છે, અને પછી આગળ જતા જાઓ એમ એક્સ સાથે લેમડા ઇન્ક્રીઝ થતો જાય છે. લેમડા ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ એક્સ. પ્રોપોર્શનાલિટી રિમૂવ કર્યું એટલે કે આવ્યું. તો ધેટ મીન્સ અચ્છા લિનિયરલી એટલે એક્સ રેઝ ટુ પાવર 1. તો લેમડા 0 છે અને પછી એડ થતું જાય છે. મારી ફાઇનલ લેમડા જે છે ધેટ ઇઝ લેમડા 0 પ્લસ કે એક્સ આવે ને. એલા ખબર પડી ભાઈ? કરવાનું ઈ જ હતું, બીજું કાંઈ નથી કરવાનું. જે છે એ લેંગ્વેજ નો ખેલ છે. તમને જે હેરાન કરી શકે આવી રીતના, આ બધું તમે પાછું 2 મિનિટની અંદર ક્વેશ્ચન રીડ કરીને પ્રોપર ઇન્ટરપ્રિટેટ કરીને ફાઇનલ આન્સર સુધી પહોંચવાનું. ખેલ ત્યાં ઇમ્પોર્ટન્ટ શરૂ થાય છે. હવે સાહેબ તો કે હવે જો હવે આપણી પાસે ઓલી ફોર્મ્યુલા that is x com is equal to integration dm into x upon integration dm. dm ની જગ્યાએ મૂકી દો. હા બરાબર થઈ જશે સર. લિમિટ 0 to l, લિમિટ 0 to l. પણ હજી તમે એક જગ્યાએ અટકાશો. હવે હોમવર્કમાં જ આપીશ, અટકાશો ક્યાંય કહી દો. કારણ કે ડીએમ ની વેલ્યુ પુટ કરશો તો જુઓ તો ડીએમ ની અંદર એક કોન્સ્ટન્ટ કે છે. ઓપ્શનમાં ક્યાંય કે આપ્યો છે? મારી વાત સમજ્યા તમે? અટકશો ક્યાંય? હલો, આટલી ખબર પડી? અહીંયા તમે ડીએમ ની વેલ્યુ મૂકશો એટલે તરત થશે લેમડા 0 ઇન્ટુ એક્સ ડીએક્સ અપ પ્લસ કે એક્સ સ્ક્વેર ડીએક્સ. ઇન્ટિગ્રેશન કરો, લિમિટ મૂકશો, કે તો વધશે ને. કે ક્યાંય આપ્યો નથી, ઓપ્શનમાં ક્યાંય કે છે જ નહીં. તો એનું શું કરું? એની માટે આમ કરવાનું, આમ જ થશે. છતાં હું 1-2 સ્ટેપ તમને આગળ કહી દઉં છું. અહીંયા ઇન્ટિગ્રેશન 0 to l, ડીએમ ની જગ્યાએ મૂકો છોકરાઓ લેમડા 0 પ્લસ કે એક્સ ઇન્ટુ ડીએક્સ, અને સાથે એક એક્સ છે તે તારી ભલી થાય. અહીંયા એક એક્સ છે તે, આ એક્સ છે તે અપોન ઇન્ટિગ્રેશન 0 to l, ડીએમ ની જગ્યાએ લેમડા 0 પ્લસ કે એક્સ ઇન્ટુ ડીએક્સ છે તે. આ બધું તમારે કરવાનું છે, એની અંદર કોઈ ના નથી. કે ફાઇન કરવા માટે પહેલા તમારે અહીંથી ચેન્જ કરવાનો. એક તમારે અહીંથી જ એક ચેન્જ કરવાનો, અને ચેન્જ આ કરવાનો કે અહીંથી બે સાઈડ ઇન્ટિગ્રેશન કરી નાખો. dm is equal to integration lambda 0 plus kx into dx. મને ઓલરેડી ક્વેશ્ચનમાં કીધેલું છે if its total mass is capital M, તો dm કરવાનો એટલે મને ખબર જ છે ટોટલ માસ કેપિટલ M આવવાનું જ તે. અને અહીંયા તમે ઇન્ટિગ્રેશન કરવા જાઓ તો લેમડા 0 dx નો x થઈ ગયું ને પ્લસ કે x dx નો થશે x²/2. હવે પાછો ક્યાંય ઓપ્શનમાં x નથી એટલે મારે અહીંયા લિમિટ પુટ કરી દેવી પડશે, ધેટ ઇઝ 0 to l. તો અહીંયા તમે 0 to l ની વેલ્યુ પુટ કરીને લખો એટલે આવશે લેમડા 0 l પ્લસ કે l²/2. આમાંથી કે ને સબ્જેક્ટ કરી દેવાનું, અને ઈ કે ની વેલ્યુ જે તમને મળશે અહીંયા મૂકી દેવાની. ખબર પડી ભાઈ? પાક્કું? આનું ઇન્ટિગ્રેશન કરવાનું કેમ? કારણ કે આ કે અનનોન આવ્યો ને આપણી માટે. કોન્સ્ટન્ટ ગમે એ હોય, કે હોય ગમે એ કોન્સ્ટન્ટ હોય. કોન્સ્ટન્ટ તો કોન્સ્ટન્ટ છે, આ તો કોન્સ્ટન્ટ છે ભાઈ. એ તો તમે ગમે એ એઝ્યુમ કરી શકો. ચાલો
રેડી બધાને પહેલા આટલું ઓકે ફાઇન પછી એક કરી નાખજો પછી આનું કેમ થયું તું IIT 2009 નું આ તો આવરો જોતો હતો આ થઈ ગયો બધાથી હવે જો એક વસ્તુ સમજજો કે ઘરે જઈને આપણે એવું માનશું કે આપણી પાસે આ બુક નથી ને આ નથી પ્રેક્ટિસ નહીં કરીએ ને છોકરાઓ તો કોઈ ભગવાને તમારા માર્ક્સ કન્વર્ટ નહીં કરાવી શકે મેઇન વસ્તુ તો તમારી પ્રેક્ટિસનો જ ખેલ છે ઘરે જઈને તમારે આ દરેક વસ્તુ દરેક સબ્જેક્ટમાં એવું નહીં કે ફિઝિક્સમાં જ તે કેમેસ્ટ્રી હોય બાયોલોજી હોય મેથ્સ હોય PYQ કરો તમને સમજાવવાનું અત્યારે કે ઠીક જો ભાઈ કરવાનું એ જ હતું આની પહેલાના ક્વેશ્ચનમાં લેંગ્વેજથી હેરાન કર્યા તમને તો ખબર ક્યારે પડશે આ બધી વસ્તુની તમે પ્રેક્ટિસ કરશો તો ખબર પડશે માની લો હું તો અહીંયા માની લો ઋત્વિક સર છે તો ઋત્વિક સર અહીંયા આવશે તે પછી અહીંથી તમને કમ્પલસરી હોમવર્ક ચેક કરાવશે બધું કરશે પણ એ હોમવર્ક ચેક કરાવ્યા પછી તે જો તમે એમાં ઉતારા મારી દીધા છે ને ગમે એમ કરી દીધું હશે તો પછી તમારું જ થશે જામનગર કેમ અત્યારે એવું અમે જોઈને જતા પણ ઇન્ટરનેટ ના ઇસ્યુ ના કારણે ભાઈ ટેબમાંથી જોઈને જતા હા પહેલા સર પ્રોજેક્ટર માંથી જોઈને હતા પણ હવે ઇન્ટરનેટ ના ઇસ્યુ ના કારણે ટેબમાંથી જોઈને ઠીક છે ઓકે ઓકે ખબર પડી મારી વાત એટલે હોમવર્ક બધા કરજો ઋત્વિક સર આ લોકોને છે ને આપણે હોમવર્કમાં થોડુંક સ્ટ્રિક્ટ રહેશું બધા સબ્જેક્ટમાં એવું નહીં કે ફિઝિક્સમાં જ તે કારણ કે રિઝલ્ટ ઓવરઓલ બનશે હોમવર્ક કરવાનું બધું પ્રેક્ટિસ તમે કરશો તો આવડશે હું તમને કરાવી દઈશ એનાથી મજા બહુ આવશે તમને હવે આવી ગયો હવે આવી ગયો તમે પ્રેક્ટિસ કરશો ત્યારે સમજાશે કે હારું એક્સ ની જગ્યાએ વાય લખાઈ જઈશ ને કેવા કેવા ડખા થાય છે એટલે આ હજી આજે આપું છું આ ક્વેશ્ચન ઇઝીએસ્ટ છે એડવાન્સ લેવલનો છે જ નહીં ખાલી બધાના YCM ની ફોર્મ્યુલા એપ્લાય કરવાની છે મને કાલે ક્લેરિટી સાથે જોઈએ જો તમે ઉતારો માર્યો છે ને મને દેખાઈ જશે કોઈ જગ્યાએથી ઓનલાઈનમાંથી ક્યાંકથી સોલ્યુશન જોઈને લખી નાખ્યું હશે મને ખબર પડી જશે રાઈટ કારણ કે મેં જે મેથડ કરાવ્યું એ મેથડ કઈ જરૂર નથી બધી જગ્યાએ એ આપી જોઈએ કે ટૂંકમાં હું તમને જે ભણાવું છું એ મુજબ સોલ્વ કરાવું છું મેં સોલ્યુશન જોયું જ ના હોય સોલ્યુશન જોઈને ક્વેશ્ચન કરવાનો કોઈ મતલબ જ નથી આપણે જે સમજ્યા એના બેઝ ઉપર ક્વેશ્ચન સાથે ડીલ કરવાની એટલે આ હજી આજે કહું છું આ ખાસ કરજો બધા હું કરાવી દઈશ તો તમારું મગજ નહીં ચાલે સારું ઈ કહેવાય કે હું કરાવ્યા પછી એના જેવા 15 20 25 ક્વેશ્ચન તમે પ્રેક્ટિસ કરો એનાથી રિઝલ્ટ ડેવલપ થાય એક જેવા 25 ક્વેશ્ચન સાહેબ ક્લાસમાં કરાવી દે તો તમને તો મોજ પડી જાય બટ એનાથી કોઈ રિઝલ્ટ ના આવે તમને આનંદ આવે છેક સુધી તમને બહુ મજા આવે વાહ ફિઝિક્સ મને આવડે છે પણ માર્કમાં કોઈ કન્વર્ઝન ન આવે તમે જાતે કરતા થવા જોઈએ ચાલો હવે આજથી આપણે અત્યારે થોડું નવું સ્ટાર્ટ કરીએ પહેલા હું થોડી થિયરી તમને બધી પરફેક્ટ જે છે એ થિયરી આપણે ડિસ્કસ કરીએ ઓલો ક્વેશ્ચન મેં હોમવર્કમાં આપ્યો છે ભાઈ હવે બધાના ડાઉટ જેટલા હતા એ આવી ગયા હશે આઈ હોપ આ સિવાયના ક્વેશ્ચન તમે પ્રેક્ટિસ કર્યા હશે હજી કહું છું ન કર્યા હોય તો વસ્તુ ભૂલાઈ ન જાય પહેલા કરી લેજો આજે કોન્સેપ્ટ ભણાવ્યો આજે ના જે એના PYQ ને 2-3 દિવસમાં કરી નાખો તો એનો પર ગ્રીપ ડેવલપ થઈ જાય મારી વાત સમજ્યા તમે થિયરી ભણ્યા એના જેવા 5 10 15 ક્વેશ્ચન કર્યા તો ગ્રીપ આવી ગઈ તમારી હવે ઓલા સ્ટાર ક્વેશ્ચનમાં કયા આવે છેલ્લો મેં જો ઓલો લિનિયરલી ઇન્ક્રીઝ થાય છે સ્ટાર આવી ઓલવેઝ તમારે જોવો જ પડે નહીં તો ભૂલાય જ જાય કે હું કેવા માંગે છે માની ઓલી પ્લેટ વાળામાં તમને સિગ્મા ઇઝ ઇક્વલ ટુ સિગ્મા 0 x અપોન AB તો અહીંયા x ઉપર કે ભાઈ ઓકે અહીંયા y કરીને પૂછી શકે તમે તો આ બધી વસ્તુ ને એને સ્ટાર કેટેગરી આપતી જવાની કે પહેલેથી મારી સાથે નથી થયો ક્વેશ્ચન તો હવે મને રિવાઇઝ કરીશ ત્યારે ક્વેશ્ચન કરીશ ચાલો હવે આપણે થિયરી સ્ટાર્ટ કરીએ છીએ ધેટ ઇઝ સેન્ટર ઓફ માસ ઓફ ઓબ્જેક્ટ વિથ કેવિટી ટૂંકમાં આખે આખો એક ઓબ્જેક્ટ હશે ને એમાંથી કેવિટી કાપી લેવામાં આવશે કેવિટી એટલે એમ્પ્ટી સ્પેસ ખાલી જગ્યા હોય ને કેવિટી કહેવાય કેવિટી મીન્સ એમ્પ્ટી સ્પેસ
કેવિટી નો મિનિંગ થશે એમ્પ્ટી સ્પેસ. અચ્છા, હવે હું તમને ક્વેશ્ચન થ્રુ જ આખી વસ્તુ સમજાવું છું. આને 2-3 અલગ રીતે કરાવું છું. અમુક એના પીવાયક્યુ આપણે ડિસ્કસ કરીએ, બધું જ સાથે સાથે આપણે જોઈએ સમજીએ. ચાલો, પહેલા હું તમારી સામે એક ડિસ્ક મૂકું છું. આ રેડિયસની એક ડિસ્ક છે. આપણે ડિસ્ક માનીને ચાલશું. હું ડિસ્કના ટોપ વ્યૂને દેખાડું છું, સાઈડ વ્યૂને નહીં. આવી રીતના તમારી પાસે એક યુનિફોર્મ ડિસ્ક છે. આ ડિસ્ક છે. ડિસ્ક છે એનો પ્રૂફ અહીંથી તમને મળી જશે. આવી રીતના હું બધી જગ્યાએ મેટર રાખી દઉં છું. યુનિફોર્મ ડિસ્ક છે જેની રેડિયસ કેપિટલ આર છે. આ ડિસ્કમાંથી આપણે એક સર્ક્યુલર શેપની જ કેવિટી કટ કરી નાખી છે. આવી રીતના આમે આની અંદર એક કેવિટી ક્રિએટ કરી નાખી છોકરા. એક કેવિટી થઈ ગઈ. મીન્સ કે આટલા પોર્શનને કાપી નાખ્યો. કેવિટી ધેટ મીન્સ કટ કરી નાખ્યો આટલા પોર્શન. આખી મસ્ત યુનિફોર્મ ડિસ્ક હતી અને યુનિફોર્મ ડિસ્ક જે હતી એની રેડિયસ કેપિટલ આર હતી. બધી જ જગ્યાએ માસ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ હતું. ડિસ્ક હોય એટલે ડેફિનેટલી અહીંયા છોકરાઓ સરફેસ માસ ડેન્સિટી સિગ્મા જ આપણે ડિફાઇન થાય, ધેટ ઇઝ m/a. અને એમાંથી મેં આટલા પોર્શનને કટ કરી નાખ્યો એટલે એની આ કેવિટી થઈ ગઈ, એમ્પ્ટી સ્પેસ, ખાલી જગ્યા આવી ગઈ. તો હવે મારે ફાઇન્ડ કરવાનો છે, અહીંયા પ્રોબ્લેમ એ છે આપણો કે રિમેનિંગ જે ઓબ્જેક્ટ છે ને એનો આપણે સેન્ટર ઓફ માસ ફાઇન્ડ કરવાનો છે. આખી ડિસ્કમાંથી મેં આટલો પોર્શન કટ કરી નાખ્યો, તો જે પોર્શન રિમેનિંગ રહે છે રિમેનિંગ પોર્શનનો આપણે સેન્ટર ઓફ માસ ફાઇન્ડ કરવાનો છે. આખી ડિસ્ક છે તો આપણને ખબર જ છે કે એનો સેન્ટર ઓફ માસ એના સેન્ટર પર લાય કરતું હોય 0,0 પર. બીકોઝ ઓફ યુનિફોર્મ ડિસ્ક હોય તો એનું સેન્ટર ઓફ માસ એના જીઓમેટ્રિક સેન્ટર પર હોય. પણ હવે હું આટલો પોર્શન કટ કરી નાખું છું, પછી જે બાકી રહે છે એનું સેન્ટર ઓફ માસ ક્યાં લાય કરશે? તો અહીંયા ક્વેશ્ચન લખી નાખું છું, ફાઇન્ડ center of mass of remaining object. Find center of mass of remaining object. મેં આટલી કટ કરી નાખ્યું છે કેવિટી, ધેટ મીન્સ કટ કરી નાખો. છતાંય તે તમને ભૂલાઈ જતું હોય કદાચ, આ મેં લખી નાખવાનું, if we cut cavity of radius r/2 from disk, find center of mass of remaining object if we cut cavity of radius r/2 from disk. એટલે ડિસ્ક માંથી મેં r/2 રેડિયસની આ જોજો, હવે બરાબર સમજજો. બે વસ્તુ તમારી સામે અહીંયા ભેગી થવાની છે. એક તમે સમજો કે આ જે છે એ કેવિટી છે જે કટ કરી, એની રેડિયસ r/2 છે અને આખી જે ડિસ્ક છે એની રેડિયસ r છે. જે પહેલા ઓરિજિનલ ડિસ્ક હતી એની રેડિયસ r હતી અને એમાંથી જે મેં પોર્શન કેવિટી કટ કર્યો એનો ડાયામીટર r હતો, એટલે કે એનો વ્યાસ r હતો, બટ એની રેડિયસ r/2 હતી. તો હવે બાકી રહેતા ભાગનું આપણે સેન્ટર ઓફ માસ ફાઇન્ડ કરવાનું છે. ચલો, હવે આને તમે બે રીતે ડીલ કરી શકો. પહેલા હું તમને એક શોર્ટકટ જે ઇક્વેશન છે આખું ઇક્વેશન કેમ પ્રૂવ થાય સમજાવું. હવે અહીંયા છોકરાઓ આપણે એક્સ એક્સિસ ને વાય એક્સિસ ડેફિનેટલી એઝ્યુમ કરી શકીએ કે ભાઈ ઓરિજિન છે તો એમ કીધું 0,0 એટલે ઓરિજિન છે તો અહીંથી એક્સ એક્સિસ થઈ ગઈ, ઉપર વાય એક્સિસ થઈ ગઈ. અચ્છા, મારે રિમેનિંગ ઓબ્જેક્ટ એક વાત પાકી છે છોકરાઓ,
આખી ડિસ્ક તમારી કમ્પ્લીટ હતી ત્યારે સેન્ટર ઓફ માસ સેન્ટર પર હતું. માની લો મેં છોકરાઓ એક્સ એક્સિસ પરથી અહીંયા 0,0 કહી દીધું એટલે આ જે છે એ તમારી એક્સ એક્સિસ થઈ ગઈ, આ ટૂંકમાં આખી, અને આ જે છે એ તમારી વાય એક્સિસ થઈ ગઈ. તમે એક્સ એક્સિસ ઉપરથી માસ રિડ્યુસ કર્યું તો તમારું સેન્ટર ઓફ માસ ક્યાં લાય કરે? તો કે સેન્ટર ઓફ માસ ત્યાં લાય કરે કે જ્યાં ઓલરેડી માસ વધારે હોય. હા, વાય એક્સિસ માં તમે જોવા જાઓ છોકરાઓ, આ વાય એક્સિસ છે અને આ એક્સ એક્સિસ છે, તો તમે અહીંથી કેવીટી કટ કરી તો તમારું સેન્ટર ઓફ માસ જે છે એ પહેલા ઓરિજિન પર લાય કરતું તો એની બદલે નેગેટિવ એક્સ માં વ્યૂ જશે. કેમ નેગેટિવ એક્સ માં વ્યૂ જશે? કારણ કે પોઝિટિવ એક્સ માંથી માસ ઓછું થઈ ગયું અને નેગેટિવ એક્સ સાઈડ અહીંયા માસ વધારે છે, અહીંયા માસ ઓછું છે. જ્યારે આખું યુનિફોર્મ હતું ત્યારે સેન્ટર ઓફ માસ અહીંયા હતું. જેવું તમે અહીંથી પોર્શન કટ કરી લીધો તો આ સાઈડ માસ વધી ગયું એટલે આમ શિફ્ટ થઈ ગયું. સાહેબ વાય માં કેમ ન ગયું? ઓરિજિન થી ઉપર જેટલું માસ હતું એટલું જ ઓરિજિન થી નીચે માસ છે. તો વાય એક્સિસ માંથી મેં ડેફિનેટલી આ કેવીટી વાય એક્સિસ પરથી કટ કરે તો મારું સેન્ટર ઓફ માસ નીચે વાય માં શિફ્ટ થઈ જાય રિમેનિંગ ઓબ્જેક્ટ નું. સાહેબ હું એક્સ એક્સિસ ને વાય એક્સિસ બે જગ્યાએથી કેવીટી કટ કરે તો મારું સેન્ટર ઓફ માસ જે અહીંયા એક્ઝેક્ટલી એના જીઓમેટ્રિક સેન્ટર પર છે એનાથી એક્સ માં ડિસ્પ્લેસ થઈ જાય નેગેટિવ એક્સ માં, અને પોઝિટિવ વાય માંથી કર્યું એટલે નેગેટિવ વાય માં ડિસ્પ્લેસ થઈ જાય. ક્લેરિટી બને છે બધાને? અહીંયા સુધી મેં જે કીધું ઓકે ફાઇન. હવે તમે આમાં આવો વિચાર ન કરી શકો હે છોકરાઓ? જોવો તો આને આપણે બે ઓબ્જેક્ટ તરીકે બનાવી દઈએ. આમ એક આપણે એવો વિચાર કરીએ કે આખી એક કેવિટી છે આપણી પાસે આવી, આ તમારી ઓરિજિનલ કેવિટી છે આ રેડિયસની, અને પ્લસ આ ડિસ્ક, આ રેડિયસની ડિસ્ક છે, અને પ્લસ તમારી પાસે આ એક કેવિટી છે. ચલો આ કેપિટલ આ રેડિયસની તમારી ઓરિજિનલ ડિસ્ક અને પ્લસ અહીંયા તમારી કેવિટી r/2 રેડિયસની આ કેવિટી છે. અચ્છા, ડિસ્ક હશે એટલે અહીંયા આપણે શું ડિફાઇન કરવાનું આવશે? લિનિયર માસ ડેન્સિટી, સરફેસ માસ ડેન્સિટી કે વોલ્યુમ માસ ડેન્સિટી? તો કે સરફેસ માસ ડેન્સિટી સિગ્મા આવશે. તો કે આ આખા માટે સિગ્મા છે, એમાંથી આટલો પોર્શન કટ થઈ ગયો એટલે માઇનસ સિગ્મા થઈ ગયું. હવે આખો ટૂંકમાં આની માટે સિગ્મા છે. અચ્છા સાહેબ, બે સિગ્મા સિગ્મા ન હોય? ડેફિનેટલી ન જ હોય, કારણ કે સિગ્મા ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ, આપણે કહી શકીએ, માસ. અહીંયા સિગ્મા ઇઝ ઇક્વલ ટુ m/a. એરિયા ફિક્સ હોય તો સિગ્મા ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ માસ. માસ મારે જોતું હોય તો માસ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ એરિયા થઈ જાય. એટલે હું શું કરી શકું છોકરા? હું તમને એમ સમજાવવા માંગુ છું કે પહેલા મેં આટલા પોર્શનમાં એક સિગ્મા વિચાર કર્યો હશે, આ સિગ્મા, અને અહીંથી માઇનસ સિગ્મા લખ્યું. માઇનસ સિગ્મા એટલે સિગ્મા આખી કેવિટીમાં આટલો સિગ્મા હતો, એમાંથી એટલો માઇનસ સિગ્મા સબટ્રેક્ટ કર્યો તો ભાઈ આખી ડિસ્કમાં એટલી કેવિટી આવી ગઈ. આખા પોર્શનમાં આટલા પોર્શનમાં મેં સિગ્મા એઝ્યુમ કર્યું છે એટલામાં, અને સામે માઇનસ સિગ્મા લઈ લીધો છે. ટૂંકમાં અહીંયા તમે જોવા જાઓ, મારે શું જોતું છોકરાઓ? રિમેનિંગ ઓબ્જેક્ટ જે છે, રિમેનિંગ ઓબ્જેક્ટ છોકરાઓ અહીંયા કટ કરી નાખ્યો, કેવિટી કરી નાખ્યો, એટલે આમ ન લખી ગયું સિગ્મા માઇનસ સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા મેં સિગ્મા લીધું, અહીંથી મેં માઇનસ સિગ્મા લીધું. સિગ્મામાંથી સિગ્મા સબટ્રેક્ટ કર્યો હોય તો છોકરાઓ 0 આવી જાય, બીકોઝ ઓફ કેવિટી નો મીનિંગ એમ્પ્ટી સ્પેસ થયું, ત્યાં કઈ છે જ નહીં. તો આટલી સરફેસ માસ ડેન્સિટીમાંથી મેં આટલી સબટ્રેક્ટ કરી નાખી, કારણ કે છે જ નહીં. એટલે હવે તમે જોવા જાવ, હું તમને એક ડાયરેક્ટ ફોર્મ્યુલા આપું છું. આના ક્વેશ્ચનને આપણે બે રીતે સોલ્વ કરશું. પહેલા XCOM. હવે હું સમજો શું ફાઇન કરું છું ખબર છે? આમ બરાબર સમજો. પહેલા એક આખી ડિસ્ક હતી, એમાંથી મેં અહીંથી એટલો પોર્શન કટ કરી નાખ્યો. આ વ્યૂ થી દેખાડો આખી ડિસ્ક માંથી એટલો પોર્શન કટ કરી નાખ્યો. આની મેં અહીંયા આટલા પોર્શનમાં આની મેં સિગ્મા કીધી, સામે મેં માઇનસ સિગ્મા કરી, તો સિગ્મા માઇનસ સિગ્મા, સિગ્મા પ્લસ ઓફ માઇનસ સિગ્મા 0, એટલે આટલા પોર્શનમાં કઈ રહ્યું નહીં. અચ્છા, હું આટલી કેવિટી કટ કરી નાખું એટલે ખરેખર ત્રણ વસ્તુ બની. પહેલા તો આખી એક ડિસ્ક હતી, પછી એક કેવિટી, અને ત્રીજું રિમેનિંગ પોર્શન. ફરીથી શું મેં કીધું? ત્રણ ઓબ્જેક્ટ કઈ રીતના બન્યા? એક આખી ડિસ્ક, એક કેવિટી જે કાપી, અને કેવિટી કાપ્યા પછી જે બાકી રહ્યું એ રિમેનિંગ ઓબ્જેક્ટ. બોલો, રેડી બધાને? અહીંયા સુધી ક્લિયર? ઓકે. તો હવે મારે ખરેખર રિમેનિંગ ઓબ્જેક્ટ નું સેન્ટર ઓફ માસ જોઈએ છે. તો અહીંયા તમારી પાસે કેટલા ઓબ્જેક્ટ છે? બે. એક આખી ડિસ્ક છે અને એક તમારી કેવિટી છે.
તો એપ્લાય કરો. કઈ એક્સિસ પરથી તમે કટ કરી? એક્સ એક્સિસ પરથી. તો ચાલો શું આવવાની છે આપણી ફોર્મ્યુલા? m1 x1 પ્લસ m2 x2 અપોન m1 પ્લસ m2. ચાલો m1 એટલે કોનું? તો કે આખી આખી ડિસ્કને નહીં જોવાનું, ડિસ્કના એક પોઈન્ટને જો. એ પોઈન્ટને જ આપણે એનું સેન્ટર ઓફ માસ કીધું છે. મીન્સ કે અહીંયા એનું સેન્ટર ઓફ માસ હશે. એ આપણને ખબર જ છે. સાહેબ આખી આખી ડિસ્કનો એરિયા કેમ ફાઇન્ડ કરો? મેં કીધું એમ કે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ m અપોન a થાય છોકરો. તો અહીંથી m ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ a. સિગ્મા બધી જ જગ્યાએ સેમ છે. સિગ્મા કોન્સ્ટન્ટ છે. યુનિફોર્મ સરફેસ માસ ડેન્સિટી છે. તો m1 ની જગ્યાએ એરિયા એટલે મીન્સ કે m1 એટલે ડિસ્કનો એરિયા આવવાનો છે a1. m1 એટલે ડિસ્કનો એરિયા m1 સોરી a1 ઇન્ટુ શું આવશે? ઇન્ટુ શું આવશે? તો કે જે તમારી ડિસ્ક છે એના સેન્ટર ઓફ માસ નો x કોર્ડિનેટ x1 પ્લસ m2. m2 એટલે કોનું માસ? આ m1 કોનું માસ થઈ ગયું છોકરો? કમ્પ્લીટ ડિસ્કનું. m2 કોનું માસ થઈ ગયું? કેવીટી નું. આખી ડિસ્કમાંથી આટલું મેં સબટ્રેક્ટ કરી નાખ્યું. તો હવે હું શું લખી શકું? પ્લસ m2. m2 માટે શું આવશે? તો કે m2 ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ a. પણ અહીંયા સિગ્મા નથી છોકરાઓ, ત્યાં ખરેખર શું છે ભાઈ? માઇનસ સિગ્મા. અચ્છા, છતાંય તમારે લખવું હોય તો તમે લખી શકો ડેફિનેટલી. હું અહીંયા સાથે સાથે આનો પ્લસ સિગ્મા લખી નાખું. અહીંયા આવશે માઇનસ ઓફ સિગ્મા a2 ઇન્ટુ છોકરાઓ x2. x2 એટલે શું? તો કે એના સેન્ટર ઓફ માસ નું ડિસ્ટન્સ અપોન છોકરાઓ m1 પ્લસ m2. m1 અહીંથી જુઓ તો એમને સબ્જેક્ટ કરો તો સિગ્મા ઇન્ટુ a1 આવશે પ્લસ ઓફ સિગ્મા નહીં છોકરાઓ, ખરેખર આવે છે માઇનસ સિગ્મા ઇન્ટુ a2. સિગ્મા કેન્સલ આઉટ થઈ ગયો છોકરાઓ. તો તમારી પાસે XCOM ની ફોર્મ્યુલા આવી ગઈ. ધેટ ઇઝ a1 x1 માઇનસ ઓફ a2 x2 અપોન a1 માઇનસ a2. આ XCOM એટલે શું મળ્યું? રિમેનિંગ ઓબ્જેક્ટ નું સેન્ટર ઓફ માસ મળ્યું. અહીંયા a1 a2 શું છે? a1 a2 શું છે? a1 શું છે? તો કે કમ્પ્લીટ ડિસ્ક નો એરિયા ઓફ કમ્પ્લીટ ડિસ્ક. ચલો a1 શું છે? અહીંયા લખી નાખું છું. આ તમને જે ઇક્વેશન મળી ગયું. અહીંયા ખરેખર હતું સિગ્મા a1 માઇનસ ઓફ સિગ્મા a2. સિગ્મા કટ થઈ ગયું હતું. તો અહીંયા આપણે લખી શકીએ વેર વોટ ઇઝ a1? a1 that is area of complete disk. Area of complete disk. પછી what is a2? a2 that is the area of removing part. area of cavity. What is x1? x1 એટલે ડિસ્કના સેન્ટર ઓફ માસ નો x કોર્ડિનેટ. What is x2? x2 that means કેવિટી ના સેન્ટર ઓફ માસ નો x કોર્ડિનેટ. અચ્છા, હું અહીંયા થોડું ઉપર લઈ લો પણ લખી નાખું સાથે સાથે કે ભાઈ x1 that is the center of mass sorry x coordinate of center of mass, x coordinate of center of mass for disk, and x2 એટલે તમારે આવી રીતના લખી નાખવાનું છે x coordinate of center of mass for cavity, yeah, removing part. માની લો YCOM લખવું હોય તો આના ઉપરથી YCOM કેમ લખાશે? તો કે ભાઈ YCOM હમણાં હું તમને લખી દઉં પાછળ કન્ટિન્યુટીમાં એક સ્લાઇડ આપણે એડ કરી દઈએ. સાહેબ ક્વેશ્ચન પત્યો? ના, ક્વેશ્ચન નથી પત્યો. ક્વેશ્ચન હમણાં પતી જશે. હવે માની લો છોકરાઓ આની જગ્યાએ ડિસ્કની જગ્યાએ એક લાર્જ સ્ફિયર માંથી નાની એવી સ્ફેરિકલ કેવિટી કટ કરી હોત તો માસની જગ્યાએ રો v આવે તો અહીંયા v1 x1 માઇનસ v2 x2 અપોન v1 માઇનસ v2, અહીંયા a1 માઇનસ a2. તો અહીંયા e આવી જાય તમારી પાસે a1 માઇનસ a2 આવી જાય. તો અહીંયા v1 x1 માઇનસ v2 x2 અપોન v1 માઇનસ v2. હે સાહેબ પેલા આ ક્વેશ્ચન સોલ્વ કરી નાખીએ.
ચલો હવે હું પાછળ લઈ જાઉં છું. માની લો YCOM તમને કીધું હોય તો YCOM એટલે તમારે શું લખવાનું આવે? A1Y1 માઇનસ A2Y2 અને અપોન A1 માઇનસ A2. સિમ્પલ થઈ ગયું. આ તમારો શોર્ટકટ, હવે યાદ આ જ રાખવાનું છે. આમાં મેં શું કર્યું તો કે આખી ડિસ્કમાંથી આ સિગ્મા માઇનસ સિગ્મા સાહેબ તમે બધું ક્યાંથી લાવ્યા? ખરેખર અહીંયા છે જ નહીં. એટલે સિગ્મા માઇનસ સિગ્મા કરું કે અહીંયા આટલો સિગ્મા છે ને સામે મેં માઇનસ સિગ્મા કરી નાખ્યો. એટલે આટલા પોર્શનમાંથી આટલો પોર્શન આમ એડ કર્યો, પછી સબટ્રેક્ટ કર્યો એટલે માઇનસ સિગ્મા. એને અકોર્ડિંગ મેં અહીંયા લખ્યું. માની લો ZCOM is equal to A1 Z1 minus A2 Z2 upon A1 minus A2 આવી જાય. માની લો છોકરાઓ, એમની છોકરાઓ બે કેવિટી કટ કરી હોય તો શું કરવાનું? If we cut two cavity, one from positive x-axis and another from positive y-axis. તો શું કરવાનું સાહેબ? તો હવે આપણે અહીંયા જોઈ લેવાનું ભાઈ, તમે બે જગ્યાએથી કટ કરી તો અહીંયા એક પોઝિટિવ એક્સ એક્સિસ પોઝિટિવ હોય તો પોઝિટિવ વાય માટે આ તમે લખી નાખો અને પોઝિટિવ એક્સ માટે ઓલું લખી નાખો. માની લો ઇફ વી કટ ટુ કેવિટી બોથ ફ્રોમ પોઝિટિવ એક્સ એક્સિસ, તો તમારી ફોર્મ્યુલા થઈ જાય XCOM is equal to actual area એનો સેન્ટર ઓફ માસ નો એક્સ કોર્ડિનેટ, રિમૂવિંગ પહેલી કેવિટી તો એનો A2 x2 એના સેન્ટર ઓફ માસ નો એક્સ કોર્ડિનેટ, પછી બે કેવિટી કટ કરી તમે તો A3 x3 અપોન A1 માઇનસ A2 માઇનસ A3. ખબર પડે હવે? આમાં બીજું કઈ છે નહીં. હા, બીજી વાત છે. આમાં A1 યાદ રાખવું પડે. A1 હું આખી ડિસ્ક નો એરિયા, A2 હું પહેલી કેવિટી કટ કરી એનો એરિયા, A3 હું બીજી કેવિટી કટ કરી એનો એરિયા, x1 હું આખી જે તમારી ડિસ્ક છે એના સેન્ટર ઓફ માસ નો એક્સ કોર્ડિનેટ, x2 હું જે પહેલી કેવિટી કટ કરી એના સેન્ટર ઓફ માસ નો એક્સ કોર્ડિનેટ, x3 શું જે બીજી કેવિટી કટ કરી એના સેન્ટર ઓફ માસ નો એક્સ કોર્ડિનેટ. સાહેબ હવે તમે આનો આન્સર કયો? આનો આન્સર હવે તો ઠીક છે, હવે સોલ્યુશન મેં એનો આન્સર તો આપણે તો શું હતું? બે જ હતી ને. XCOM is equal to A1 x1 minus A2 x2 upon A1 minus A2. હાલો જવાબ આવી ગયો. રિમેનિંગ પોર્શન નો સેન્ટર ઓફ માસ નો એક્સ કોર્ડિનેટ તો કે ભાઈ XCOM is equal to A1 એટલે કોનો એરિયા મેં સમજાવ્યો હતો? તો કે એરિયા ઓફ કમ્પ્લીટ ડિસ્ક. ચાલો ડિસ્ક નો એરિયા આખાનો કેટલો થશે? પાઈ આર સ્ક્વેર, પાઈ કેપિટલ આર સ્ક્વેર. અચ્છા, એના સેન્ટર ઓફ માસ નો એક્સ કોર્ડિનેટ, આખા ડિસ્ક નું સેન્ટર ઓફ માસ તો ઓરિજિન પર લાઈ કરતું હતું, એનો એક્સ કોર્ડિનેટ તો ખરેખર 0 થતો હતો. માઇનસ A2 કટ કર્યું તો કે ભાઈ આ આટલો પોર્શન એનો એરિયા ડિસ્ક જ છે, ડિસ્કના ફોર્મમાંથી જ કટ થશે. પાઈ આર સ્ક્વેર, આર નહીં, રેડિયસ કેટલી છે? r/2. સો પાઈ આર સ્ક્વેર ધેટ મીન્સ r/2 સ્ક્વેર ધેટ મીન્સ પાઈ આર સ્ક્વેર બાય 4. અચ્છા, એનો એક્સ કોર્ડિનેટ એના સેન્ટર ઓફ માસ નો એક્સ કોર્ડિનેટ તો કે એનો સેન્ટર ઓફ માસ નો એક્સ કોર્ડિનેટ કેટલા ડિસ્ટન્સ છે તો જોવો તો અહીંથી એકચ્યુઅલી આખું અહીંયા હતું ને પેલા છોકરા, એનો સેન્ટર ઓફ માસ આ જે તમે પોર્શન કટ કર્યો એ કેવિટી એનો સેન્ટર ઓફ માસ અહીંયા હતો. આ બંને વચ્ચે ડિસ્ટન્સ r/2 થાય. યસ, r/2 અપોન એરિયા. સોરી, અહીંયા મેં લખ્યું છે A1 માઇનસ A2 આવશે. A1 માઇનસ A2. A1 બોલો ભાઈ, પાઈ આર સ્ક્વેર માઇનસ પાઈ આર સ્ક્વેર બાય 4. XCOM is equal to અહીંયા શું આવશે? 0 માઇનસ પાઈ આર સ્ક્વેર બાય 4 into r/2 upon 4 pi r square minus pi r square, that means 3 pi r square by 4. Pi r square by 4 pi r square by 4 કટ થઈ ગયું, minus r/6 આવ્યું. સાહેબ માઇનસ કેમ આવ્યું તો મેં સમજાવ્યું ને.
મેં તો સમજાયું કે અહીંથી કાપો તો આમ જ જવાનું છે. આપણા મોડ્યુલમાં આ ફોર્મ્યુલા આપી જ છે, પણ સીધી તમને શોર્ટકટ ફોર્મ્યુલા આપી છે. મેં પ્રૂવ કરી કે આવી ક્યાંથી. હલા ખબર પડી? આ ઇઝીએસ્ટ છે. હવે તમને એ ગમે ત્યાં કરે ને એ આખી આખી એક સ્ક્વેર પ્લેટમાંથી આવા ક્વેશ્ચન આવશે. આ હું તમને કરાવીશ. તે આખી સ્ક્વેર પ્લેટમાંથી આવી રીતનો પોર્શન કાપી નાખે. ગમે એ સિમેટ્રિક ઓબ્જેક્ટમાંથી ગમે એ શેપનો એક ઈ તમારો ઓબ્જેક્ટ કટ કરી શકે અને રિમેનિંગનું તમને પૂછી શકે. ફોર્મ્યુલા પ્રોસેસ આ જ થવાની છે. અચ્છા, આમાં એક હું બીજી મેથડ તમને કહું જે મને ગમે છે. આ મેં એટલા માટે કરાવી કે આવું છે, આપણે જનરલી ક્યાંક આપણે ભણતા હોય ને તો આ હું હવે જે કરાવું ને કોન્સેપ્ચ્યુઅલ મેથડ છે. સીધું ફોર્મ્યુલા જ હોય. હું હવે ખોટું હવે બળ કરવાનું, એટલે મેં કરાવી દીધું તમને. બાકી સાચી અને ખરેખર મને પસંદ છે એ મેથડ હવે છે. સેમ ક્વેશ્ચન આપણે કરીએ. ઓકે, એક ક્વેશ્ચન નો આન્સર આવી. જો હું એકના એક ક્વેશ્ચન બે ત્રણ રીતે કરાવું છું એનું રીઝન એ છે કે આપણે આન્સર લાવતા શીખવા કરતા સબ્જેક્ટને સમજતા શીખવું છે. કે ભાઈ અહીંયા આપણે એવું ભણ્યા, એવું ફાસ્ટ ફિગર ડ્રો કરી નાખું કે આવી રીતની તમારી એક ડિસ્ક છે, યુનિફોર્મ ડિસ્ક છે. જે ડિસ્કની રેડિયસ r છે, એમાંથી તમે આવી એક કેવિટી કટ કરી કે જેની રેડિયસ r/2 છે. છોકરાઓ, આખી આખી ડિસ્ક હતી ત્યાં સુધી સેન્ટર ઓફ માસ અહીંયા હતું. તમે એક્સ એક્સિસ પરથી કટ કરી તો સેન્ટર ઓફ માસ નેગેટિવ એક્સ માં વયું ગયું. તમારે ફાઇન્ડ ઈજ ક્વેશ્ચન, ફાઇન્ડ સેન્ટર ઓફ માસ ઓફ રિમેનિંગ ઓબ્જેક્ટ. છોકરાઓ, હું એમ તમને કહું, આનું આ કોન્સેપ્ટ હું તમને સેન્ટર ઓફ માસની જે મેથેમેટિકલ ડેફિનેશન હતી ને એના પરથી કરાવી શકું. that mathematical definition of center of mass. હવે શું ભણ્યા હતા તો કે સેન્ટર ઓફ માસ એક એવું પોઈન્ટ છે કે જે પોઈન્ટ પાસે જેટલા બી પાર્ટિકલ હશે, જેટલી બી બોડીઝ હશે, એ બધાની માસ મુવમેન્ટનો વેક્ટર સમ 0 થશે. યાદ છે એવું કઈ? સિગ્મા i is equal to 1 to n mi ri vector is equal to 0. આવું મેં ભણ્યું. જોઈ લો પરમદીનો લેક્ચર ખોલી. વાંચ્યું છે આવું કઈ? વાંચ્યું છે? અમારે તો WRT ની તૈયારી કરવાની હોય, ઈ ઇમ્પોર્ટન્ટ હોય. રોજ ચાલે થોડું હવે ઇમ્પોર્ટન્ટ હોય. હે WRT ટેસ્ટ, આ બધું હરખું કરતા જાવ તો આ ચેપ્ટર જેથી ટેસ્ટમાં આવવાનું તેથી કેટલું સુપર રીતે તૈયાર થઈ જશે. 1 to n mi ri vector is equal to 0. હાલો, તો હવે અહીંયા મને કયો તો તમે આને કાપી નાખી તો કેટલું ભાગ? હવે તમને ખબર જ છે કે રિમેનિંગ પોર્શન નું સેન્ટર ઓફ માસ આખી આખી ડિસ્ક હતી તો વચ્ચે હતું. હવે જે બાકી રહ્યું તમે એક્સ એક્સિસ પરથી કેવિટી કટ કરી તો અહીંયા જ ક્યાંક શિફ્ટ થવાનું સેન્ટર ઓફ માસ. હવે આમાં બાકી કોણ રહેશે તો કે બાકી રહેશે છોકરાઓ બે. આખી આખી ડિસ્ક હતી એમાંથી તમે કેવિટી કાપી નાખી, એક બાકી રહેલો ભાગ, એમ બે ઓબ્જેક્ટ રહ્યા. માની લો જે કેવિટી બાકી રાખી, સોરી જે કેવિટી કટ કરી, હું પેન ચેન્જ કરી નાખું. હવે જે કેવિટી તમે કટ કરી, જે કેવિટી આ કટ કરી છે એનું માસ હું m1 કહી દઉં અને જે બાકી છે એનું માસ હું m2 કહી દઉં અને ટોટલ માસ કેપિટલ M કહી દઉં. આખી આખી ડિસ્કનું ટોટલ માસ ઓફ ડિસ્ક, આખી આખી ડિસ્કનું ટોટલ માસ કેપિટલ M છે. ઓલામાં તો સિમ્પલ હતું a1 x1 - a2 x2 upon a1 - a2. આમાં મેં કીધું એમ કે હવે તમે વિચાર કરો તો આને મેં કાપી તો એનું માસ m1, ચાલો 1 to 2 એટલે એક આવશે m1. અને યાદ કરો અહીંયા મેં કીધું r વેક્ટર ક્યાંથી લેવાનો? સેન્ટર ઓફ માસ થી પોઝિશન વેક્ટર. માની લો આખી આખી ડિસ્ક તમે ભૂલી જાઓ,
આટલો જે પાર્ટ કટ કર્યો ને મને સાંભળજો શાંતિથી, આટલો જે પાર્ટ કટ કર્યો એને ભૂલી જાઓ, એને એક પોઈન્ટ તરીકે વિચારો તો એનો સેન્ટર ઓફ માસ એટલે પોઈન્ટ આ હોય, જે પોઈન્ટ છે સેન્ટર ઓફ માસ. અચ્છા, તો એકચ્યુઅલ જે આખી આખી ડિસ્ક હતી એના સેન્ટરથી આ તમે જે કેવિટી કટ કરી એના સેન્ટર ઓફ માસ કેટલું દૂર હતું? તો કે r/2 હતું. તો r/2 i કેરેટ. કેમ i કેરેટ? વેક્ટર લખવાનું હતું. મેં કીધું હતું કે આમાં r વેક્ટર હું ક્યાંથી લખતો હતો? સેન્ટર ઓફ માસ થી પાર્ટિકલ નું પોઝિશન વેક્ટર. તમે લખવું હોય જોઈ લેજો, જો લખેલું હોય ને તમારી પાસે તો. સિગ્મા એટલે પ્લસ. હવે કોણ બાકી રહ્યું? તો કે બાકીનો ઓબ્જેક્ટ આ રહ્યું m2. આખાનો તો કેપિટલ M છે. અચ્છા, તો આપણે બાકીનો છે m2. અને બાકીની જે ડિસ્ક છે એનું સેન્ટર ઓફ માસ ક્યાં જવાનું? તો કે નેગેટિવ x એક્સિસ પર જવાનું છે. લેટ્સ એઝ્યુમ કે x જેટલા ડિસ્ટન્સે જશે, એટલે અહીંયા જે સેન્ટર ઓફ માસ આવશે એના મારે કોઓર્ડિનેટ કેવા હોય? તો નેગેટિવ x એક્સિસ પર છે એટલે -x,0. તો અહીંયા લખી નાખું કે એના માટે મારે શું લખવાનું આવે? -xi કેરેટ ઇઝ ઇક્વલ ટુ 0. m1 કોનું માસ? કેવિટી નું માસ. m2 કોનું માસ? રિમેઇનિંગ ઓબ્જેક્ટ નું માસ. રિમેઇનિંગ ઓબ્જેક્ટ નું માસ. સાહેબ -x કેમ કીધું? મેં એઝ્યુમ કર્યું કે ભાઈ નેગેટિવ x માં જશે એટલે મેં -x લઈ લીધું. તમે +x લ્યો તો તમારો આન્સર માઇનસ માં આવશે. મેં x માઇનસ લઈ લીધું છે એટલે મારો પાછળના આવ્યો ઈ જ r/6 પણ પ્લસ માં આવશે. મેં ઓલરેડી માઇનસ લઈ લીધું છે. સાહેબ માસ ક્યાંથી લાવવું? એ તો આ શરૂઆતથી સમજાવું છું. માસ પૂછે એટલે તમારે એરિયાને યાદ કરવાનો. m1 એટલે આનો એરિયા આવ્યો. ચાલો m1 અહીંયા હું ચટાઈ તમને ફાઇન્ડ કરીને આપું છું. m1 એટલે એરિયા થવાનો છે કોનો? તો કે ભાઈ આ ડિસ્કનો, ધેટ ઇઝ પાઈ r/2 હોલ સ્ક્વેર, પાઈ r²/4. m2 એટલે કોનો? m2 એટલે કોનો? રિમેઇનિંગનો. રિમેઇનિંગ. અચ્છા, આખે આખાનો એરિયા કેટલો છે? આખે આખો કમ્પ્લીટ ડિસ્કનો એરિયા કેટલો? ટોટલ માસ ઓફ ડિસ્ક કેપિટલ M એને ઇઝ ઇક્વલ ટુ પાઈ r² નો લખાય? હા લખાય ને. તો જો તો આખાનો પાઈ r² થઈ ગયો, તો જે કેવિટી કાપી પાઈ r² ની જગ્યાએ m મૂકી દો તો m/4 થઈ જાય, અને બાકી રહેલાનો m નો લખાય. આખાનો m એમાંથી m/4 તમે કાપી નાખ્યું તો 3m/4 નો બચે. હાલો મૂકો. m1 ની જગ્યાએ શું આવશે? m/4 ઇન્ટુ r/2 i કેરેટ, પ્લસ ઓફ માઇનસ, માઇનસ ઓલી સાઈડ જાય તો પ્લસ. m2 ની જગ્યાએ બોલો 3m/4 ઇન્ટુ x i કેરેટ નહીં રહે. r ગયા નહીં, r તો બચશે. m ગયા, m/4 ગયા તો x ઇઝ ઇક્વલ ટુ r/6. એ સાહેબ આગળનામાં તો આન્સર -r/6 આવ્યો હતો, પણ મેં ઓલરેડી પહેલેથી માઇનસ લઈ લીધું છે. એલા સમજ્યા તમે? પાક્કું ખબર પડી મેં શું કીધું? ઈ ક્યાંથી r વેક્ટર લખ્યો? r/2 ક્યાંથી લખ્યો? તો કે આખી ડિસ્ક હતી જે સેન્ટર ઓફ માસ હતું ત્યાંથી જ મેં કાપ્યું, એના સેન્ટર ઓફ માસ નો x કોર્ડિનેટ લખ્યો, અને બાકી હતું એના સેન્ટર ઓફ માસ ને ધારીને એનો x કોર્ડિનેટ લખ્યો. બોલો રેડી? હવે આના જે પ્રોબ્લેમ છે આપણે અમુક જે મારે તમને અમુક કરાવવા છે, પહેલા એ બધા પ્રોબ્લેમ હું લઈ લઉં. પહેલા મોડ્યુલના પ્રોબ્લેમ લો. આ આપણો ટોપિક 4 નો ક્વેશ્ચન નંબર 8 આવ્યો. જો ફિગર shows as extremely thin disk of radius capital R having uniform mass density sigma છે છોકરાઓ. A small disk of radius r/2 is cut from it. Find the center of mass. તો આપણો ડિસ્ક કટ કરી છે એટલે અહીંયા xyz ત્રણેય આપ્યું છે, તો -r/6, 0,0 એ આવવાનું છે. આટલું મોટું કાંઈ કરવાની જરૂર નથી. આ ફોર્મ્યુલા જો, સોરી, તમે મેં x માટે હતું એટલે મેં સીધું x1 x2 લખાયું. તમે ડાયરેક્ટલી વેક્ટર ફોર્મમાં લખો એથી ફોર્મ્યુલા ન લખી શકો કે r_m વેક્ટર ઇઝ ઇક્વલ ટુ a1 r1 વેક્ટર માઇનસ a2 r2 વેક્ટર. મેં એનું પ્રૂફ આપ્યું તમને ઓન a1 માઇનસ a2. પછી થઈ જાય. અચ્છા, જો x એક્સિસ પરથી કટ કરી તો -r/cos
6,0 આવ્યું. અહીંયા ઈ જ કેવિટી નેગેટિવ એક્સ એક્સિસ પરથી કટ કરી તો તમારું સેન્ટર ઓફ માસ પોઝિટિવ એક્સ એક્સિસ પર વ્યૂ ગયું તો +r/6,0 આવ્યું. એવી રીતના પોઝિટિવ વાય નેગેટિવ વાય જે મેં તમને સમજાવ્યું આ ઇક્વેશન ક્યાંથી આવ્યું છે r1 કોઓર્ડિનેટ ઓફ વોલ બોડી, r કોઓર્ડિનેટ ઓફ સેન્ટર ઓફ માસ ઓફ ધી રિમૂવ્ડ બોડી. આપણે એક્સ માટે વાત કરી હતી. અચ્છા આવી રીતના તે બિગર ડિસ્ક માંથી સ્મોલર ડિસ્ક આ કટ કરી તો આવું એક તમે કરી શકો. અચ્છા હવે આ જો એક્સ્ટ્રા ક્વેશ્ચન આમ નામ છે ખાલી મોડ્યુલમાં નહીં હોય પણ આપણે ડિસ્કસ કરી નાખીએ. જો ક્વેશ્ચન શું કહે છે ફ્રોમ થિન ડિસ્ક ઓફ રેડિયસ કેપિટલ આર, એટલે કેપિટલ આર ની એક ડિસ્ક છે આવી રીતની તમને દેખાડી છે. કેપિટલ આર ની ડિસ્ક છે and density sigma of disk of radius r/2 is cut again from thin disk of radius r and density sigma. A disk of radius r/2 is cut. Find the center of mass of the remaining part with respect to the center of original disk. આવી રીતના એક ડિસ્ક કટ કરી છે. જો આમ આખી ડિસ્ક માંથી એટલો પોર્શન કટ કરી નાખ્યો તો એક્સ માંથી જેટલું કટ થયું એટલું નેગેટિવ એક્સ માંથી કટ થયું, જેટલું પોઝિટિવ વાય માંથી કટ થયું એટલું નેગેટિવ વાય માંથી કટ થયું. આટલો પોર્શન કટ કરી નાખ્યો તેનું સેન્ટર ઓફ માસ ન્યા જ રહે ને, કારણ કે પોઝિટિવ એક્સ માંથી ખાલી કટ કર્યો તો નેગેટિવમાં જાય, પણ નેગેટિવ એક્સ માંથી કટ કર્યું તો પોઝિટિવમાં જાય. તો બે માંથી સેમ કટ કર્યો એટલે એક્સ માં તો એનો કોઓર્ડિનેટ 0 જ રહેશે. જેટલું ઉપરથી કટ કર્યું એટલું નીચેથી કટ કર્યું તેનો વાય કોઓર્ડિનેટ ન્યા જ રહેશે. તો 0,0. લા ખબર પડી ભાઈ? કટ એવી રીતના કર્યું કે સેન્ટર એનું જ રહ્યું. આની પહેલા આમ ડિસ્ક હતી અને આમ કટ કર્યું હતું ખાલી એક્સ એક્સિસ પરથી, તો નેગેટિવ એક્સ માં શિફ્ટ થયું હતું. અહીંયા એવી રીતના કટ કરી કે પોઝિટિવ એક્સ નેગેટિવ એક્સ બે માંથી સેમ માસ રિમૂવ થયું, પોઝિટિવ વાય નેગેટિવ વાય બે માંથી સેમ માસ રિમૂવ થયું, તો સેન્ટર ઓફ માસ ન્યા રહ્યું. અલા ખબર પડી ભાઈ? હવે સર એવી હા ભાઈ લા આપણે આની આગલો ક્વેશ્ચન કર્યો તો આપણે જે રિંગ કાપી હા રિંગ નત કાપી, કેવિટી કટ કરી, ડિસ્ક હતી. હા કેવિટી, હવે કેવિટી એટલી જ જો આપણે બીજી ઉમેરી દઈએ તો r પ્લસ માં મળી જાય ને આપણે. હા તો એવું કાલ કરાવીશ તો ઓલું ફોર્મ્યુલા A1R1 + A2R2 થઈ જાય. ઓકે ઓકે કાલે આપણે સમજશું તે સેન્ટર ઓફ માસ ઓફ આજે આપણે વિથ કેવિટી કર્યા ને, કાલે આપણે વિથ એડિશનલ માસ કરશું. પછી આવી રીતના કર્યો ભલે ને ડિસ્ક માંથી આટલો પોર્શન પર જેટલો પોઝિટિવ એક્સ માંથી કટ થયો એટલો નેગેટિવ એક્સ માંથી કટ થયો તો એનો સેન્ટર ઓફ માસ ન્યા રહેશે 0,0. અચ્છા હવે આ આવ્યું, ચાલો એક નવો ટાઈપનો ક્વેશ્ચન આવ્યો પછી પાછો. A small sphere of radius A, a small sphere of radius A is cut from a homogeneous sphere. Homogeneous એટલે સમદ્વિધર્મી, બધી બાજુએથી સમાન હોય. Of radius capital R shown in figure. Find the position of center of mass of the remaining part with respect to the center of mass of the original sphere. એટલે આવી રીતનો એક સ્ફિયર છે, સમજો. ઝૂમ. હવે અહીંયા સ્ફેરિકલ ઓબ્જેક્ટ આવી ગયો. કલર ચેન્જ કરવો પડશે છોકરાઓ. બૂમ 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 લોક ના ના, સેન્ડ ફીડબેક ના ના, મિરર ઇફેક્ટ ના ના, કોપી ડાયરેક્ટલી ના ના. કલર ક્યાંથી? કલર અહીંથી આવશે. જોવા દે તો કેમ આમ થાય છે? અહીંયા તો હારો વ્હાઈટ જ છે. કંઈક શીખવું પડશે, જવા દો હવે આમાં ટાઈમ બગડશે નહીં તરફ. આવી રીતનો આપણી પાસે એક સ્ફિયર છે 3D ની અંદર. આ તમારું ઓરિજિન છે, અહીંથી આ એક્સ એક્સિસ છે, વાય છે અને ઝેડ છે. અચ્છા એની રેડિયસ છે કેપિટલ આર. એમાંથી તમે જો આવી એક જે ટૂંકમાં સ્ફિયર હતું ને એના સેન્ટરથી બી જેટલા ડિસ્ટન્સે જઈને એક આવી કેવિટી કટ કરી.
આવી તમે એક કે છે કેન ગયું homogeneous sphere of radius r is cut, radius a is cut, એમાંથી આટલી એક a રેડિયસ વાળું આટલો પોર્શન તમે કટ કર્યો જેનું સેન્ટર ઓફ માસ b જેટલા ડિસ્ટન્સ છે. તો હવે એમ કે છે ફાઇન્ડ ધી પોઝિશન ઓફ સેન્ટર ઓફ માસ ઓફ ધ રિમેનિંગ પાર્ટ. ડેફિનેટલી છોકરાઓ તમે એક્સ એક્સિસ પરથી કટ કર્યું છે તો તમારું સેન્ટર ઓફ માસ એક્સ માં ડિસ્પ્લેસ થવાનું. તો આઈ કેરેટ વાળો જવાબ આવવો જોઈએ. તો આ બે આઈ કેરેટ વાળા આપ્યા છે, બાકી તો આપણે સીધું કહી દેત a ક્યુબ b અને ab ક્યુબ, બાકી સીધું માઇનસ આઈ કેરેટ વાળો જ આન્સર આવી જાય. ચાલો કોણ મને કરાવશે હવે? ચાલો મને તમારે કરાવવાનું છે કે આને આપણે સાહેબ આવી રીતના ડીલ કરી શકીએ. હવે આન્સર આપતા થઈએ, આપણે સમજીએ, જે તમે આવડતું હતું એટલું બોલો, એરર કરશો તો હું કરેક્ટ કરીશ એની અંદર. ઝૂમ 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 અને આપણે ડીલ કરવું હોય તો કેમ કરી શકીએ? ઘણી બધી જગ્યાએથી હાથ ઊંચા થાય છે. બધા આન્સર આપતા થાય ને છોકરાઓ, એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. હા, ભુજમાં ઓલો પેલો ભાઈ, ભુજમાં પેલો ભાઈ આંગળી ઊંચી કરી નહીં, આગળ પેલી બેચે બેઠો છે. યસ બેટા, વચ્ચેની બેચમાં છે ને પેલો. હા તું જ તે. યસ, પેલા મને કહેતો સેન્ટર ઓફ માસ શેમાં જશે, એક્સ માં કે વાય માં? તો અહીંથી કટ કર્યું તો x માંથી કટ કર્યું છે માટે x માં જશે -x. ઓકે, તો ફોર્મ્યુલા XCOM રિમેનિંગ ની સેન્ટર ઓફ માસ ની લખાવ. m1 a1 x1 હવે અહીંયા એટલે તું એરિયા નથી વોલ્યુમ છે એટલે v1 x1 ઓકે v2 x2 v1 v2. હવે V1 વોલ્યુમ લખાવ. V1 એટલે કોનું વોલ્યુમ આવશે? ટોટલ આખા ઘોડાનું કદ 4/3 પાઈ. ઓકે, x1 એટલે કોનો x કોઓર્ડિનેટ આવશે? આખા ઘોડાના સેન્ટર ઓફ માસ નું કોઓર્ડિનેટ 0,0. વેરી ગુડ બેટા. માઇનસ આપણે તો x જ છે એટલે 0 જ છે. પછી V2 એટલે હવે આપણે v2 1x માંથી કટ કરીએ છીએ એટલે એનું સેન્ટર ઓફ માસ કેટલા અંતરે છે? લેમ્ડા અંતરે છે. V2 કેટલું લખો? v અંતરે છે એટલે 4/3 પાઈ પાઈ a ક્યુબ. ઓકે, x2 એટલે શું લખવાનું? b b. ઓકે, વેરી ગુડ. આની રિસ્પેક્ટમાં આપણે જોતું છે એટલે b આવશે. ગુડ. અપોન આમ લખી નાખો. -4/3 પાઈ a ક્યુબ. યસ, વેરી ગુડ. તો જો તો આ તો ટર્મ 0 થઈ ગયો તમારો, આ તો 0 થઈ ગયો. અને આમાંથી 4/3 પાઈ કોમન કાઢીને કેન્સલ થઈ જાય. સો -a ક્યુબ b અપોન r ક્યુબ -a ક્યુબ આવે. -a ક્યુબ b બોમ્બે આવે. આઈ કેરેટમાં જવાનું -a ક્યુબ b અપોન કેપિટલ R ક્યુબ -a ક્યુબ આવે. હવે એક જે લોકોને ભણવું હોય, જેને ખરેખર મજા આવતી હોય એની માટેની વાત છે. આ જ વસ્તુ, આ જ પ્રોબ્લેમ તમે આ કોન્સેપ્ટથી કરજો. સિગ્મા mi ri વેક્ટર ઇઝ ઇક્વલ ટુ 0 માસ મોમેન્ટથી. m ની જગ્યાએ વોલ્યુમ લખવાનું. r એટલે પહેલા તમે આ કેવિટી માટે વાત કરો, જે કટ કર્યું હોય, પછી m2 એટલે બાકીનું, અને એનો કેટલો x એક્સિસ પરથી કટ કર્યું તો x એક્સિસ પર ગયું. એલા રેડી? આજે ઘણા બધા એના જેવા હોમવર્ક આપ્યા છે મોડ્યુલના. કાલે નો થાય તો મને કહેવાના, થવા જ જોઈએ. ઈઝી જ છે, એમાં કઈ નવીન નથી. છે છોકરા આવી રીતના બધા. પછી એના અલગ અલગ કેસીસ. હા, એની ફોર્મ્યુલા આવી ગઈ. પછી અહીંયા તે જો ટોપિક 4 નો 18 માં a sphere of capital R/2 radius is removed from a sphere of radius capital R and uniform density rho as shown in figure. Find the center of mass of the remaining part with respect to the center of the original sphere. એક છે આમાંથી આટલા પોર્શન ને કટ કરી નાખો. જો ને આને કટ કર્યું છે, હતું ન્યા
રહેવાનું છે કારણ કે યુનિફોર્મલી કટ થયું છે. તો સેન્ટર ઓફ માસ પહેલા 0,0,0 પર હતું અને પછી બી 0,0 એને XY જ કીધું તો 0,0 સી. હવે આ એક હોમવર્કમાં આપું છે એના જેવો જ છે એટલા માટે ચલો હવે એક PYQ કરાવું. જો તમે આ જ બધી વસ્તુ જો છોકરાઓ તમને સમજાઈ જાય કે ખરેખર HCV ના ક્વેશ્ચન ની અંદર આવશો, PYQ ની અંદર આવશો તો કેવા કેવા ચેન્જીસ તમારી સામે આવવાના છે એ તમે જોશો. જો આ એક હોમવર્કમાં આપું છું, ખાલી ક્વેશ્ચન સમજાવી દઉં છું. A uniform rectangular thin sheet ABCD of ABCD of remaining portion will be mass capital M has length A and breadth B as shown in the figure. If the shaded portion HBGO એટલે આ shaded છે એટલા ટૂંકમાં એને shaded કીધો છે ને અને આખું is cut off the coordinate of the center of mass of the આટલાને કટ કરી નાખો તો સેન્ટર ઓફ માસ ક્યાં જશે? તો પેલા આખાનું લખો પછી રિમેનિંગ નું લખો. અચ્છા તમે જે કટ કર્યો એટલા પોર્શન ને પેલા ઓરિજિન અહીંયા એને કીધું છે એટલે 0,0 અહીંયા હશે તો આખે આખું અહીંયા હતો ત્યારે સેન્ટર ઓફ માસ અહીંયા હતું. હવે તમે આટલા પોર્શન ને કટ કરો છો તો રિમેનિંગ નું તમને અહીંથી સમજાઈ જાય કે x, y બે ઉપર જવાનું છે. હલા ખબર પડી મેં શું કીધું ભાઈ? હલો તો તમે ફોર્મ્યુલા અહીંયા ઓલી વપરાય પછી કે ભાઈ રિમેનિંગ નું છે તો આપણે RCOM સીધે સીધું કરવું હોય તો XY માં ન જવાય. A1 R1 વેક્ટર માઇનસ A2 R2 વેક્ટર અપોન A1 માઇનસ A2. A1 એટલે આખી તમારી જે રેક્ટેન્ગ્યુલર પ્લેટ છે એનો એરિયા, એનું સેન્ટર ઓફ માસ તો 0,0 પર જ લાઈ કરે. A2 એટલે રિમેનિંગ A2 એટલે કટ કર્યું એનો એરિયા આના ઉપરથી લખી નાખવાનો. અચ્છા એનો સેન્ટર ઓફ માસ ક્યાં લાઈ કરતો હોય તો કે અહીંયા જ ક્યાંક લાઈ કરતો, એનો સેન્ટર ઓફ માસ અહીંયા વચ્ચે જ હોય. એનો x કોઓર્ડિનેટ x, y કોઓર્ડિનેટ y. x, y તમારી એઝ્યુમ કરી લેવાનું. A1 માઇનસ A2 કરી દો. જે કટ કર્યું એના સેન્ટર ઓફ માસ આ કટ આટલો પોર્શન કર્યો હતો એના જીઓમેટ્રિક સેન્ટર પર આવી જાય ને. x એક્સિસ પર x જેટલા ડિસ્ટન્સ અને y એક્સિસ પર y જેટલા ડિસ્ટન્સ થશે. પક્કો? મોરબી ઓકે. અમદાવાદમાં બે ભાઈઓ એટલે આ એક ખાસ તમે કરજો બધા. આ ક્વેશ્ચન જો મસ્ત 2020 નો છે કઈ નહીં. ક્વેશ્ચન લેંગ્વેજમાં તમને તલ્લે ચડાવશે. As shown in figure, when a spherical cavity centered at O of radius 1 centimeter is cut of a uniform sphere. પાછો જો ડ્રો એને ડિસ્ક ની જેમ કરીને આપ્યું છે પણ કીધું છે સ્ફિયર. ઘણી વખત આમાં જ ભૂલ ખાઈ જઈએ આપણે, વાંચીએ નહીં સીધું લે આ તો ડિસ્ક જ દેખાય છે. PYQ છે આમ જ ડ્રો કરીને આપ્યું હતું. ઓફ રેડિયસ કેપિટલ આર સેન્ટર્ડ એટ સી એટલે પહેલા આખું સ્ફિયર છે ને સ્ફિયર નું સેન્ટર સી છે. મારે અહીંયા ડ્રો કરવું જ પડશે. ચાલ હું આ ડ્રો કરી નાખું. આવી રીતના સ્ફિયર છે. રેડી? આ સ્ફિયર છે અને સ્ફિયર નું જે સેન્ટર છે ને એ સી અહીંયા આવે છોકરાઓ. જો એમ કે છે સ્ફિયર સેન્ટર્ડ એટ સી અને એની જે રેડિયસ છે સી થઈ ગયું. એની રેડિયસ સેન્ટરની જે રેડિયસ છે આર છે. આ ડિસ્ટન્સ બી આર છે. પછી એમાંથી આપણે એક સ્ફેરિકલ કેવિટીને જ કટ કરીએ છીએ. જો અને એની રેડિયસ 1 સેન્ટીમીટર છે અને એનું સેન્ટર O છે એટલે આવું એક પોર્શન કટ કરીએ છીએ અને એમ કે છે ધ સેન્ટર ઓફ ધ માસ ઓફ ધ રિમેનિંગ પાર્ટ ઓફ સ્ફિયર ઇઝ એટ G. એટલે G પાસે તમને આ રિમેનિંગ કીધું છે. આવી રીતના એક કેવિટી થી આમ કટ કરવાની કીધી છે. અહીંથી જ લઉં છું.
આવી એક આપણે કેવિટી કટ કરી છે આમ જો. અને આ ટૂંકમાં આ પોર્શન એ છે જે આપણે કટ કરીએ છીએ. કટ. અને બાકી રહે છે ને એનું સેન્ટર ઓફ માસ અહીંયા છે જી. That is the center of mass of remaining object. અને જે કેવિટી કટ કરી એનું સેન્ટર પાછું અહીંયા છે જ ઓલરેડી. એનું સેન્ટર અહીંયા ક્યાંક છે જો. ઓ છે જ. આ સી છે. અને ઈ ની પાછી જે રેડિયસ છે 1 સેન્ટીમીટર છે. સમજ્યા તમે કઈ સમજ્યા? પેલા હું આખે આખો ક્વેશ્ચન મોડાસા ઓકે એકવાર રિપીટ કરું ને ઓકે જો ક્વેશ્ચન શું કહે છે કે પહેલા as shown in figure when a spherical cavity centered at O એટલે spherical cavity થઈ જેનું સેન્ટર O છે of radius 1 સેન્ટીમીટર જો એની રેડિયસ મેં 1 સેન્ટીમીટર રાખી is cut out of a uniform sphere of radius r centered at C એટલે યુનિફોર્મ સ્ફિયર માંથી કટ કર્યું અને યુનિફોર્મ સ્ફિયર નું સેન્ટર r છે અને એની રેડિયસ સોરી એનું સેન્ટર C છે અને એની રેડિયસ r છે. The center of mass of the remaining shaded part of sphere is at G એટલે remaining જે બાકી સ્ફિયર રહ્યું એનું સેન્ટર ઓફ માસ G પર છે એને કહી દીધું છે. On the surface of the cavity r can be determined by the equation. હવે આ રેડિયસ માટે કયું ઇક્વેશન સાચું પડે એ કહેવાનું છે. ખબર પડી પહેલા એટલી વાત બધાને? હેલો પાક્કું હવે ક્વેશ્ચન સમજાઈ ગયો મોરબી? ઓકે ભુજ તો શું કરવાનું વોલ્યુમ છે તો આપણે તો અચ્છા એક્સ પરથી કાપી તો આપણે તો ઓલી જ ફોર્મ્યુલામાં જવાનું ને છોકરો કે XCOM ઇઝ ઇક્વલ ટુ V1x1 માઇનસ V2x2 અપોન V1 માઇનસ V2. આ નહીં તમે જો આપણું લોજિક હતું ને સિગ્મા એમાં RI વેક્ટર ઇઝ ઇક્વલ ટુ 0 એના પરથી કરી જ શકો. હવે આમાં તમને ઓલરેડી આપી દીધું છે કે ભાઈ સેન્ટર ઓફ માસ ક્યાં હશે. હવે તમે જો તો કલર ચેન્જ કરી નાખું પેનનો. છોકરો બધા અહીંયા ધ્યાન આપીને સમજશો. પેલા આ પોઈન્ટ થી આ ડિસ્ટન્સ આ કેપિટલ R છે આ 1 છે તો આટલું ડિસ્ટન્સ R - 1 થાય. આટલું R આટલું 1 તો R - 1. બોલો રેડી? સેન્ટર ઓફ માસ ક્યાં લાઈ કરે છે? સેન્ટર ઓફ માસ તો કે ઈ તો સાહેબ ફાઇન કરવું બહુ અઘરું. સેન્ટર ઓફ માસ એટલે કયું? આ G જે રિમેઇનિંગ ઓબ્જેક્ટ છે કાંઈ અઘરું નથી. આ કટ કરેલો પોર્શન જોવો તો કટ કરેલા પોર્શન ની રેડિયસ 1 સેન્ટીમીટર છે તો કટ કરેલા પોર્શન ની ડાયામીટર 2 સેન્ટીમીટર થાય. That is the diameter of cavity. આખું 2 થાય. આટલું R છે તો આટલું 2 માઇનસ R થઈ જાય. આખું 2 આટલું R તો આટલું 2 માઇનસ R. નો સમજ્યા કે સમજી ગયા? મોરબી પાકું સમજી ગયા બધા? મોડાસા તો હવે તમે મને કહો તો XCOM એટલે મારે કયું લખવાનું હતું તો કે બાકી જે હતું એનું સેન્ટર ઓફ માસ એ જનરલી ફાઇન કરવાનું હોય. અહીંયા આપ્યું છે કે જે બાકી રહે છે રિમેનિંગ ઓબ્જેક્ટ એનું સેન્ટર ઓફ માસ G પર લાઈ કરે છે અને જે 2 માઇનસ R છે એ તો મને આપી દીધું છે. ચાલો V1 એટલે એકચ્યુઅલી જે સ્ફિયર છે એનું વોલ્યુમ ચલો કેટલું થશે 4/3 પાઈ કેપિટલ R ક્યુબ. અચ્છા એના સેન્ટર ઓફ માસ નો x કોઓર્ડિનેટ 0 માઇનસ V2 એટલે કટ કેટલું કર્યું તો કે 4/3 પાઈ જેની રેડિયસ 1 સેન્ટીમીટર હતી. ક્યાં ગયું રેડિયસ 1 આરી તો 1 નો ક્યુબ. અચ્છા જે કટ કર્યું
એનું સેન્ટર ઓફ માસ O પર હશે અને એનું આ એકચ્યુઅલ ઓરિજિન થી ડિસ્ટન્સ કેટલું તો કે r-1. નો સમજે r-1 ખબર પડી ગઈ ને ભાઈ કેમ આવ્યું r-1 ક્યાંથી આવ્યું r-1 upon v1 minus v2 એટલે 4/3 પાઈ કેપિટલ R ક્યુબ માઇનસ 4/3 પાઈ 1 નો ક્યુબ તો 1 જ થવાનું છે. ચલો તો પહેલા આ ટર્મ તો તમારી 0 થઈ ગઈ તો અહીંયા શું લખાય 2 minus r is equal to minus of 4/3 pi r minus 1 upon 4/3 upon pi ને કોમન લઈ લો 4/3 upon pi કોમન r ક્યુબ minus 1 તો 4/3 pi કટ થઈ ગયું r જ બચ્યું જો તમે ખાલી r જ બચ્યું so 2 minus r is equal to minus of r minus 1 એ છોકરો અહીંયા મેં એક ભૂલ કરી 2 minus r નેગેટિવ x માં છે તો મારે અહીંયા શું કરવું પડે આગળ માઇનસ તો અહીંયા આગળ શું આવી જશે છોકરાઓ માઇનસ 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 તમારું પ્લસ થઈ જશે અપોન r ક્યુબ minus 1 સિમ્પ્લિફાય કરી નાખીએ ચલો અચ્છા હવે તમને અહીંથી સાહેબ જવાબ ન આવતો આવતો હવે r રહ્યું હવે જવાબ લાવવા માટે થોડુંક મેથ્સ આવડવું જોઈએ હાલ એટલે હા કે હાલ જામનગર જીસીઆઈ કે તો હારી છે કયું છે હાલ તો મને કેતો બેટા a ક્યુબ માઇનસ b ક્યુબ ની ફોર્મ્યુલા બોલ તો a ક્યુબ માઇનસ b ક્યુબ ની તું 9th માં ફોર્મ્યુલા ભણ્યો હતો a minus b into bracket માં ઓકે a square plus ab plus b square. વેરી ગુડ બેટા તો અહીંયા હું r ક્યુબ માઇનસ 1 ક્યુબ ની જગ્યાએ ફોર્મ્યુલા યુઝ ન કરી શકું r ક્યુબ માઇનસ 1 ક્યુબ ની જગ્યાએ તો જો તો 2 minus r is equal to r minus 1 upon r ક્યુબ minus 1 ક્યુબ એટલે a ક્યુબ minus b ક્યુબ ની જગ્યાએ હું લખી શકું r minus 1 into r square plus 1 square plus 1 into r that means r તો r minus 1 કટ ન થઈ જાય a minus b ની જગ્યાએ minus 1 તો r square 1 નો square 1 so r square plus r plus 1 into 2 minus r is equal to 1 જો તો એ થઈ ગયું સિમ્પ્લિફાય કરવાનું એ આવી જશે અલા ખબર પડી ભાઈ હેલો ચલો હવે આપણે થોડુંક બીજી થિયરી બનીએ થિયોરેટિકલી ટૂંકમાં આ એનો એક સારો ક્વેશ્ચન હતો મેથ્સ તમને સાથે સાથે થોડું આવડવું જોઈએ ટૂંકમાં છોકરા વસ્તુ ઈ જ છે અલગ અલગ વે માં એ લોકો પૂછે છે આમાં તમને હેરાન આમાં મેઇન ગીરા બાકી તો આપણને ખબર જ હતું શું થવાનું છે ચલો હવે આપણે હેડિંગ આપી દઈએ વેલોસિટી ઓફ સેન્ટર ઓફ માસ અને એસેલરેશન ઓફ સેન્ટર ઓફ માસ મસ્ત મસ્ત તમને મજા આવી જાય એવું કરી હારું હારું ને મોજ જ પડશે જોજો હમણાં કે વાહ વે સાહેબ થોડુંક હોમવર્ક કે હરખું આપી આવ્યું ને એટલા માટે ચલો વેલોસિટી ઓફ સેન્ટર ઓફ માસ ચલો તો પહેલા આપણે છોકરાઓ સેન્ટર ઓફ માસ ની પોઝિશન આપણે આવું સમજી ચૂક્યા હતા RCOM is equal to આવી ફોર્મ્યુલા બન્યા હતા m1 r1 વેક્ટર પ્લસ m2 r2 વેક્ટર પ્લસ ડોટ 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 અપોન n પાર્ટિકલ્સ હોય તો m1 પ્લસ m2 પ્લસ ડોટ 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 ટૂંકમાં જેટલી બી પાર્ટિકલની માસ મોમેન્ટ હતી એ બધી માસ મોમેન્ટનો વેક્ટર સમ કરતા હતા અને એકોર્ડિંગ આપણે આવું બી લખી ચૂક્યા હતા કે દેટ સિગ્મા mi ri વેક્ટર અહીંયા i is equal to 1 to n upon sigma i is equal to 1 to n into mi અને ટોટલ માસ બી કહી શકો તમે આવું આપણે ઓલરેડી સમજી ગયા હતા
હવે એક કામ કરું, આને હું ટાઈમની રિસ્પેક્ટમાં, આ શું હતું તમારી પોઝિશન હતી, પોઝિશન વેક્ટર, પોઝિશનને ટાઈમની રિસ્પેક્ટમાં ડિફરન્શિએટ કરો, શું આવી જાય બોલો છોકરાઓ? વેલોસિટી. તો હું એક સ્ટેપ કટ કરું છું, આના ઉપરથી સીધે સીધું ન લખી શકાય છોકરો કે વેલોસિટી ઓફ સેન્ટર ઓફ માસ ઇઝ ઇક્વલ ટુ m1 dr1 upon dt that is v1 vector plus m2 dr2 upon dt that is v2 vector. બે જ પાર્ટિકલ માટે લખવું હોય તો મારે આમ મસ્ત ન લખાય, upon m1 plus m2 યા પ્લસ તમે ડોટ 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 કહી શકો, અહીંયા પ્લસ ડોટ 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 કહી શકો. જો ટુ બોડી માટે કીધું હોય તો m1 v1 પ્લસ m2 v2 upon m1 પ્લસ m2 કરી નાખવાનું. તો આ એક ફોર્મ્યુલા તમારી પાસે આવી ગઈ વેલોસિટી ઓફ સેન્ટર ઓફ માસ ની. આના બેઝ ઘણા બધા ક્વેશ્ચન છે. હવે માની લો છોકરો આની આ વસ્તુ નામ ન લખી શકું, હે વેલોસિટી ઓફ સેન્ટર ઓફ માસ n પાર્ટિકલ સિસ્ટમ માટે છે. અચ્છા m1 v1 એટલે p1 નો કહી શકું, મોમેન્ટમ હવે ભણી ગયા છે વેગમાન, p is equal to mv વેગમાન. તો m1 v1 એટલે p1 કીધું પ્લસ p2 કીધું પ્લસ ડોટ 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 અપોન m1 પ્લસ m2 પ્લસ ડોટ 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 ડોટ. અચ્છા માની લો m1 પાર્ટિકલ, m2 પહેલો, બીજો એવા n પાર્ટિકલ છે, તો બધા જ મોમેન્ટમ નો હું વેક્ટર સમ કહીને આની આ વસ્તુને હું આવી રીતના સમરાઇઝ કરી શકું that velocity of center of mass is equal to સિસ્ટમ નું ટોટલ મોમેન્ટમ p total of system upon total mass. ટૂંકમાં તમે p is equal to mv છે તો આ યાદ રાખો, આ બે વસ્તુથી તમારા કામ બનશે, બંને કામના છે, બંને ઇક્વેશન કામ લાગવાના છે. તમે વેલોસિટી ઓફ સેન્ટર ઓફ માસ ઇન્ડિવિજ્યુઅલ પાર્ટિકલની વેલોસિટી પરથી ભાઈ ફાઇન્ડ કરી શકો, અને સિસ્ટમનું ટોટલ મોમેન્ટમ આપ્યું તો ટોટલ મોમેન્ટમ અપોન ટોટલ માસ કરી નાખો એટલે તમને સેન્ટર ઓફ માસની વેલોસિટી મળી જાય. આના ઉપરથી HCV નો આ ક્વેશ્ચન હું હોમવર્કમાં આપું છું, એક હું કરાવું છું. આ ક્વેશ્ચન હોમવર્કમાં છે. કેંગ્યો આ જો ટેક્સ એક્સરસાઇઝ નંબર 7. કેલ્ક્યુલેટ ધી વેલોસિટી ઓફ સેન્ટર ઓફ માસ ઓફ ધ સિસ્ટમ પાર્ટિકલ્સ એઝ શોન ઇન ફિગર. કેટલા પાર્ટિકલ આપ્યા છે? 1 2 3 4 5. v1 વેક્ટર માટે આનું લખતા આવડશે ને, આની 1.5 છે તો નેગેટિવ x માં થશે 1.5 cos 37 અને 1.5 sin 37. આની ઓનલી y માં છે એટલે j કેરેટ જ આવશે. આની માઇનસ i કેરેટ પ્લસ j કેરેટ થશે, આની પ્લસ i કેરેટ માઇનસ, એવી રીતના થશે ને બધાનું માસ નહીં અપોન ટોટલ માસ. ઓકે, પાકું ફાઇન કરશો ને અમદાવાદ? યસ, ઓકે. હું એના જેવો એક તમને મસ્ત ક્વેશ્ચન કરાવું, પહેલા થોડોક એનથી આપણે સારો લઈ લઈએ. ચાલો એક એક્ઝામ્પલ આપણે અહીંયા કરીએ. એક્ઝામ્પલ આવો છે, અગેન તમને યાદ અપાવું, આ તમારી સ્મૂધ હોરિઝોન્ટલ સરફેસ, અહીંયા એક 2 kg માસનો બ્લોક પડ્યો છે, આ તમારી લાઇટ સ્ટ્રિંગ છે, ઇનએક્સટેન્સિબલ લાઇટ સ્ટ્રિંગ છે. અહીંયા આવી રીતની પુલી છે, પુલી પરથી સ્ટ્રિંગ આવી રીતના અહીંયા જાય છે. અહીંયા એક 3 kg નો ઓબ્જેક્ટ પડ્યો છે. ડેફિનેટલી આ ઇનએક્સટેન્સિબલ સ્ટ્રિંગ છે, ઇનએક્સટેન્સિબલ, માસલેસ, ટૂંકમાં હું માસલેસ લખી દઉં, માસલેસ સ્ટ્રિંગ છે. તો ડેફિનેટલી જેટલો 3 kg વાળો નીચે આવે એટલો 2 kg વાળા આગળ જવું પડે, કારણ કે તો જ દૂરી સ્ટ્રિંગ છે એમાં ક્યાંય એક્સટેન્શન ન આવે. એટલે આ તમારું 3 kg જે છે એ 5 મીટર પર સેકન્ડ થી નીચે જાય છે, તો આને 5 મીટર પર સેકન્ડ થી ફોરવર્ડ જવું પડે, બાકી ન ચાલે. એ પાકું છે. તો હવે અહીંયા ક્વેશ્ચન ચલો ફાઇન. ફર્સ્ટ વેલોસિટી ઓફ સેન્ટર ઓફ માસ. કો કેમ સાહેબ આમાં કેમ કરશું?
એ તો છે. અને ફાઇન સેકન્ડ મોમેન્ટમ ઓફ સિસ્ટમનો મોમેન્ટમ. અચ્છા, હેરાન કરવા માટે ચાઈ કરીને 2 kg નું મોમેન્ટમ પૂછી લઉં તો mv, 3 kg નું મોમેન્ટમ પૂછું mv. એ તો ઈઝી જ છે, મેં સિસ્ટમનું પૂછ્યું છે. ચલો સોલ્યુશન જોઈએ. પહેલા સેન્ટર ઓફ માસ ની વેલોસિટી. સાહેબ ફોર્મ્યુલા શું છે? લે આપણને ખબર તો છે યાર કે vcum વેક્ટર ઇઝ ઇક્વલ ટુ m1 v1 પ્લસ m2 v2 અપોન m1 પ્લસ m2. ચાલ vcom m1 એટલે કેટલા કેજી છે ભાઈ? તો કે 2 કેજી છે. v1 વેક્ટોરિયલી લખવાનું છે, પોઝિટિવ એક્સ માં જાય છે એટલે 5i કેરેટ આવે, આ સાહેબ આવે, પ્લસ m2 એટલે 3, બટ ઈ છોકરાઓ નેગેટિવ y માં જાય છે, સો માઇનસ 5j કેરેટ આવે અપોન ટોટલ 3 પ્લસ 2 5. ચલો સિમ્પ્લિફાઈ કરો, 5 ને કોમન લઈ લો તો 5 તો ઉડી જાય. તો સેન્ટર ઓફ માસ ની તમારી પાસે અહીંયા વેલોસિટી આવી ગઈ 2i કેરેટ માઇનસ 3j કેરેટ. આવા જેટલા ચેપ્ટર 5 માં પ્રોબ્લેમ ભણ્યા ની બધામાંથી ગમે એક ઉપાડીને અને સેન્ટર ઓફ માસ ની વેલોસિટી તમને પૂછી શકું. એ થયું ને, બીજું શું થયું? 5 કેન્સલ આઉટ. બીજું મારે ફાઇન્ડ કરવાનું છે સિસ્ટમનું મોમેન્ટમ. હવે સિસ્ટમનું મોમેન્ટમ બે રીતે ફાઇન્ડ કરી શકો. યા તમે ઇન્ડિવિજ્યુઅલ p1 પ્લસ p2 આનું મોમેન્ટમ ફાઇન્ડ કરો, આનું મોમેન્ટમ ફાઇન્ડ કરો અને બેનો વેક્ટર સમ કરો. યા ડાયરેક્ટલી આપણી પાસે ફોર્મ્યુલા છે તે યાર કે ભાઈ તમને સેન્ટર ઓફ માસ ની વેલોસિટી ખબર હોય તો આપણે ભણી ગયા હતા કે p નેટ સિસ્ટમ અપોન ટોટલ માસ. તો અહીંથી તમે જોવા જાવ તો તમને નેટ સિસ્ટમનું મોમેન્ટમ મળી જાય છોકરાઓ વેક્ટોરિયલી ઇઝ ઇક્વલ ટુ સેન્ટર ઓફ માસ ની વેલોસિટી છે અને ટોટલ માસ થી મલ્ટીપ્લાય કરી દો. ટોટલ માસ કેટલું છે? 3 પ્લસ 2 5, સો 5 ઇન્ટુ 2i કેરેટ માઇનસ 3j કેરેટ, ધેટ મીન્સ 10i કેરેટ માઇનસ 15j કેરેટ, માઇનસ 15j કેરેટ. હું જે ભૂલ કરું છું એ ભૂલ તમારે નથી કરતા આવવાની. આનો યુનિટ થશે મીટર પર સેકન્ડ, મોમેન્ટમનો યુનિટ થવાનો છે કેજી ઇન્ટુ મીટર પર સેકન્ડ, કેજી ઇન્ટુ મીટર પર સેકન્ડ. હા, તમે આમે ફાઇન્ડ કરી શકો કે સિસ્ટમનો ઇઝ ઇક્વલ ટુ ઇન્ડિવિજ્યુઅલ p1 પ્લસ p2 ફાઇન્ડ કરો, સેમ આન્સર આવશે. રેડી? હવે કેટલા બધા ક્વેશ્ચન આવી શકે, તમારે બેઝિકલી આ કરવાનું છે. હવે હું પાછું એક્સેલરેશન ઓફ સેન્ટર ઓફ માસ લઈ લઉં. એક્સેલરેશન ઓફ સેન્ટર ઓફ માસ તો એ સિમ્પલ છે. વેલોસિટી ઓફ સેન્ટર ઓફ માસ ની ફોર્મ્યુલા ઓલરેડી આપણી પાસે હતી, m1 v1 વેક્ટર પ્લસ m2 v2 વેક્ટર પ્લસ n પાર્ટિકલ હતું એટલે ડોટ 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 અપોન m1 પ્લસ m2 પ્લસ ડોટ 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 ડોટ. અચ્છા, આનું તમે ટાઈમની રિસ્પેક્ટમાં ડિફરન્શિએટ કરો. ડિફરન્શિએટ એટલે વિકલન, ટૂંકમાં ડિફરન્શિએટ અબો ઇક્વેશન with respect to time. તો વેલોસિટી નું ટાઈમ ની રિસ્પેક્ટ માં ડિફરન્શિએશન વિકલન તમને એક્સેલરેશન આપશે. સો એક્સેલરેશન ઓફ સેન્ટર ઓફ માસ ઇઝ ઇક્વલ ટુ આવવાનું છે m1 v1 નું ટાઈમ ની રિસ્પેક્ટ માં ડિફરન્શિએશન a1 થશે પ્લસ m2 ઇન્ટુ a2 પ્લસ ડોટ 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 અપોન m1 પ્લસ m2 પ્લસ ડોટ 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 ડોટ. આવી ગયું તમારું? તો ACOM is equal to m1 a1 plus m2 a2 upon m1 plus m2 ટુ બોડી ઓબ્જેક્ટ હોય તો માની લો આને હજી આપણે લખવું હોય તો આને તમે ડેફિનેટલી હજી આમ કહી શકો છો કે ACOM is equal to m1 a1 એટલે f1 ફર્સ્ટ પાર્ટિકલ પરનો ફોર્સ પ્લસ સેકન્ડ પાર્ટિકલ પરનો ફોર્સ, એમ કરીને જેટલા પાર્ટિકલ છે બધા પરના ફોર્સનો વેક્ટર સમ અપોન છોકરાઓ ટોટલ માસ. તો આને હું
હજી આમ ડેફિનેટલી લખી શકું that acceleration of center of mass is equal to net force upon net mass. total force है total mass. આની ઉપર HCV માં એક મોર ધેન વન કરેક્ટ આન્સરમાં એક MCQ આપશે ઓબ્જેક્ટિવ 2 માં, હું તમને પછી હોમવર્કમાં આપીશ. પણ આનો મિનિંગ શું થયો આ ખબર પડી ગઈ ને, F net upon total mass. અચ્છા, આનો મિનિંગ શું થવાનો છે ખબર છે કે એસેલરેશન ઓફ સેન્ટર ઓફ માસ ઇઝ ઇક્વલ ટુ F net નો મિનિંગ એમ થઈ ગયો કે એક ઇન્ટરનલ ફોર્સિસ હશે અને એક એક્સટર્નલ ફોર્સિસ હશે, બંનેનો સમ અપોન નેટ માસ. કે F net નેટ ફોર્સમાં ઇન્ટરનલ ફોર્સિસ હોય ને એક્સટર્નલ ફોર્સિસ હોય, બટ ઓલવેઝ ઇન્ટરનલ ફોર્સિસની નેટ ઇફેક્ટ 0 થતી હશે. કેમ એ હમણાં તમને સમજાવી દઉં. તો ફાઇનલી તમે ફોર્મ્યુલા યાદ રાખી લો કે ભાઈ સેન્ટર ઓફ માસનું એસેલરેશન ઇઝ ઇક્વલ ટુ F એક્સટર્નલ નેટ યા F નેટ એક્સટર્નલ અપોન નેટ માસ. ટૂંકમાં નેટ ફોર્સ અપોન નેટ માસ ની અંદર નેટ ફોર્સમાં એક્સટર્નલ ફોર્સ લેવાનો છે. માની લો તમારી સામે આવી રીતના પાર્ટિકલ લો, આ ફર્સ્ટ પાર્ટિકલ છે, આ સેકન્ડ છે, આ થર્ડ છે, આ ફોર્થ છે, આ ફિફ્થ છે, આ બધા આવી રીતના ટ્રાવેલ કરે છે, આમ ટ્રાવેલ કરે, આમ ટ્રાવેલ, આ કોક આમ જાય છે, બધા અલગ અલગ ટ્રાવેલ કરે છે. તો ડેફિનેટલી ફર્સ્ટ પાર્ટિકલ પાસે માસ છે ને થર્ડ પાર્ટિકલ પાસે માસ છે, આની પાસે માસ હશે ને આની પાસે માસ હશે. આ M1 હતું, આ M2 હતું, આ M3 હતું, આ M4 હતું. માની લો ફર્સ્ટ પાર્ટિકલ થર્ડ પર એટ્રેક્ટિવ ફોર્સ લગાડશે, ગુરુત્વાકર્ષી બળ, ગ્રેવિટેશનલ એટ્રેક્શન. તો આ F ઇન્ટરનલ ની અંદર યા આ F1 ની અંદર F1 ની અંદર 1 પર 3 વડે લાગતું ફોર્સ આવશે, અને પ્લસ અહીંયા હું F3 કરવા જઈશ તો એ F3 પર 3 પર 1 વડે લાગતું ફોર્સ લાગશે. હું ફરીથી મારી વાત સમજાવું છું. 1 પર કેટલા ફોર્સ લગાડશે તો કે એક્સટર્નલ ફોર્સ તો હશે જ, પણ 1 પર 2 ફોર્સ લગાડતું હશે એટ્રેક્ટિવ, 1 પર 3 લગાડતું હશે, 1 પર 4 ફોર્સ લગાડતું હશે, 1 પર 5 લગાડતું હશે. 1 પર 2 લગાડતું હશે તો F1 ની અંદર ઈ ફોર્સ આવી ગયું કે 1 પર 2 કેટલું લગાડે છે. જેટલું ફોર્સ 1 પર 2 લગાડે છે એટલું જ ફોર્સ 2 પર 1 લગાડે છે, ગ્રેવિટેશનલ ફોર્સ G(m1 m2 by r²). તો F2 ની અંદર ઈ ફોર્સ આવશે ને જે 1 પર લાગતું હશે, તો F1 ની અંદર 2 પર લાગતું 2 વડે લાગતું ફોર્સ આવી ગયું, તો F2 ની અંદર 1 વડે લાગતું ફોર્સ આવી ગયું. તો એ બે ફોર્સિસ સેમ મેગ્નિટ્યુડના ઓપોઝિટ ડાયરેક્શનના હશે એટલે એની નેટ ઇફેક્ટ 0 થઈ જશે. એટલા માટે એક્સટર્નલ ફોર્સ જ આવશે. મેં શું કીધું ખબર પડી? હું શું કહું છું, આ પહેલા પર F1 એટલે F1 નેટ જ છે. પહેલા પર કેટલા ફોર્સ લગાય તો કે એક તો એક્સટર્નલ આવવાનું, અને પહેલા પર બીજો એટ્રેક્ટિવ, પાછું યાદ છે ને ઓલું ગ્રેવિટેશનલ એટ્રેક્ટિવ ફોર્સ મેં ભણાવ્યું હતું G(m1 m2 by r²), યાદ કરો. તો પહેલા પર બીજો એટ્રેક્ટિવ ફોર્સ આમ લગાડતો હશે, આમ લગાડતો હશે, ઓલો આમ લગાડતો હશે, ઓલો આમ લગાડતો હશે. હવે બીજાનો વારો આવતો હશે તો પહેલા પર બીજું લગાડતો હશે અને બીજા પર પહેલું, એ બે સેમ મેગ્નિટ્યુડના ઓપોઝિટ ડાયરેક્શનના હશે તો પ્લસ માઇનસ કેન્સલ થઈ જશે. એટલે આવશે હંમેશા કયા? એક્સટર્નલ ફોર્સ જ આવશે. ખબર પડી? છેલ્લે નહીં તો પછી યાદ રાખી લેવાનું. ઓકે, સેન્ટર ઓફ માસ નો એસેલરેશન ઇઝ ઇક્વલ ટુ નેટ એક્સટર્નલ ફોર્સ અપોન ટોટલ માસ યા નેટ માસ. ચલો નેક્સ્ટ માં ચેક કરીએ. છેલ્લો એક ક્વેશ્ચન કરાવી દઉં, લાસ્ટ, બરાબર છે, પછી હું પૂરું કરું. એટવુડ મશીન પાછું યાદ કરાવી દઉં, ખાલી એટવુડ મશીન. એમાંથી બનશે આમાં તમારું દઉં એટલે તમને એટવુડ મશીનમાં તમારી બધાની માસ્ટરી જ છે એટલે કાંઈ વાત નહીં લાગે. એટવુડ મશીન IPYQ જ છે, તમને હામો મળશે જ તે ક્યાંક. આવી રીતનું છોકરાઓ આ તમારી પુલી છે, માસલેસ પુલી જ આવશે બધી, માસલેસ પુલી. આ માસલેસ સ્ટ્રિંગ, અહીંયા એક M1 માસ છે, આમ મેં વાઉન્ડ કરીને અહીંયા M2 માસ રાખ્યું છે. અહીં નોટ્સ માં એડ કરજો. અને હું એવું કહી દઉં છું છોકરાઓ કે M2 ઇઝ ગ્રેટર ધેન M1 છે, એટલે અહીંયા ડેફિનેટલી નીચે તરફ M1G લાગશે,
અહીંયા નીચે તરફ m2g લાગશે, અહીંયા સામે ટેન્શન, અહીંયા સામે ટેન્શન. અચ્છા, આ સ્ટ્રિંગ તમારી બધું જ આઈડિયલ છે, આઈડિયલ સ્ટ્રિંગ એન્ડ પુલી. એટલે ટેન્શન સેમ રહેશે. અને ક્વેશ્ચન છે ફાઇન્ડ acceleration of center of mass for Atwood machine. Yeah, for two object. Find acceleration of center of mass for given body. હવે આમાં એક વાત પાકી છે, m2 is greater than m1 કહી દીધું છે, તો ભાઈ m2 એ જેટલા એક્સેલરેશન થી નીચે જશે તો m1 એ જેટલા એક્સેલરેશન થી ઉપર જશે. સાહેબ આમાં જુદું શું થયું? આમાં જુદું એક થયું, ડાયરેક્શન બદલાઈ ગઈ. જો તમે, મેં એવું કીધું છે m2 is greater than m1 છે. હા, બેયના એક્સેલરેશન એ જ છે, એમાં કોઈ ના નથી પાડતું, પણ એક એ ડાઉનવર્ડ છે ને એક એ અપવર્ડ છે. અચ્છા, યાદ કરો છોકરાઓ, મેં તમને સોલ્યુશનમાં યાદ કરો મેં તમને સીધું આ એક્સેલરેશન ની ફોર્મ્યુલા યાદ રખાવી હતી. ધેટ ઇઝ બિગર માસ માઇનસ સ્મોલર માસ, m2 માઇનસ m1 ઇન્ટુ g અપોન ટોટલ માસ. યાદ કરો તમે, આવું મેં તમને કીધું હતું. તો હવે તો હું તમને ફાઇન્ડ કરવાનું કીધું? સેન્ટર ઓફ માસ નું એક્સેલરેશન. સાહેબ એનું સેન્ટર ઓફ માસ ક્યાં હશે? જ્યાં લાર્જ બોડી હશે ત્યાં હશે, m2 ની નજીકમાં ક્યાંક હશે. પણ મારે તો હવે ફોર્મ્યુલા વિચારવાની છે ભાઈ, કે ACOM ઇઝ ઇક્વલ ટુ આપણી ફોર્મ્યુલા છે m1 a1 વેક્ટર પ્લસ m2 a2 વેક્ટર અપોન m1 પ્લસ m2. સો સેન્ટર ઓફ માસ નો એક્સેલરેશન m1 ઓકે. a1 ક્યાં છે? a1 માં એ જ છે પણ ઉપર છે એટલે પ્લસ a જે કેરેટ આવશે પ્લસ ઓફ m2. a2 એ જ છે, બેનું એક્સેલરેશન m1 m2 નું સેમ છે, ડાયરેક્શન વાઇઝ જુદું છે, માઇનસ a જે કેરેટ આવશે અપોન m1 પ્લસ m2. ચાલો તો હવે આપણી પાસે આન્સર આવી ગયો. ACOM ઇઝ ઇક્વલ ટુ, જો છોકરા m1 a માઇનસ m2 a, એને કોમન લઈ લો તો m1 માઇનસ m2 ઇન્ટુ a અપોન m1 પ્લસ m2 જે કેરેટ આવશે. જો તમે, અને આ એની વેલ્યુ ઉપાડીને હફરીંગ કરતી પ્રેમથી અહીંયા મૂકી દો. તો હવે અહીંયા m1 માઇનસ m2 ઇન્ટુ a આવ્યું. હું છોકરાઓ m2 માઇનસ m1 ને ડેફિનેટલી હું ન લખી શકું, માઇનસ ઓફ, હા ડેફિનેટલી સેન્ટર ઓફ માસ નું એક્સેલરેશન આપણે જોવા જઈએ તો અહીંયા હું આમ ન લખી શકું છોકરો, મેગ્નીટ્યુડ વાઇઝ હું અહીંયા લખી નાખું સિમ્પલ. એટલે ACOM વેક્ટર નહીં, હું ખાલી મેગ્નીટ્યુડ જ લખું છું. ACOM is equal to, ચાલો એક્સેલરેશન ની જગ્યાએ m2 માઇનસ m1, હું m1 માઇનસ m2 કરી નાખું એટલે આગળ માઇનસ આવી જવાનું, ખરેખર નીચે જ જવાનું, તમને ખબર જ છે. તો આપણે મેગ્નીટ્યુડ વાઇઝ લખી શકીએ m1 માઇનસ m2 નો હોલ સ્ક્વેર થઈ જશે, કારણ કે m2 માઇનસ m1 એનો m1 માઇનસ m2 ને m1 માઇનસ m2 એટલે m1 માઇનસ m2 હોલ સ્ક્વેર અપોન m1 પ્લસ m2 હોલ સ્ક્વેર આવી ગયું ઇન્ટુ g. એટલે હજી સિમ્પ્લિફાય આપણે કરવું હોય તો હજી હું આવી રીતના કહી શકું કે ACOM ઇઝ ઇક્વલ ટુ m1 માઇનસ m2 અપોન m1 પ્લસ m2 હોલ સ્ક્વેર ઇન્ટુ g. મેં અહીંયા બ્લોક નું એક્સેલરેશન નથી પૂછ્યું, બ્લોક અને પોલીના સિસ્ટમ થી બનતા ફોર ગિવન બોડીઝ યા ફોર ગિવન સિસ્ટમ કરી નાખો તમને, અને સિસ્ટમ ની અંદર લખી નાખો કે અહીંયા જે સિસ્ટમ છે એ છે બ્લોક પ્લસ પુલી સિસ્ટમ. ખબર પડી ભાઈ બધાને? પાક્કું? કે ડાઉટ નહીં ને આમાં? નહીં ને? જુનાગઢ માતાજીઓ ઓકે ફાઇન. હવે હોમવર્ક માંથી ખાલી હું કહું ને
અલા એ